नमो रिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोय सप्पसाहुणं ऐसो पंचन बुक्कार सप्प पाप पणासनो मंगलाणं च सप्पे सिंपणमं होय मंगलां नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जय जगजीव जोणी व्याणो जगगुरु जगानंद जगन्नाथ जगबंधु जय जगप्रिया मोह भैव जय सुवर्णम पपवो तिथेराणम पश्चिमो जय जय गुरुलोगाणम जय वापा महावीर ओंकार बिंदु संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। श्रीशक्र प्रमुखा यक्षा जिनशासन संस्थिता देवादेव्यस्तदौन्येऽपि संघं रक्षन्तु अपायत श्रीशक्र प्रमुखा यक्षा जिनशासन संस्थिता देवादेव्यस्तदौन्येऽपि संघं रक्षन्तु अपायत श्रीशक्र प्रमुखा यक्षा जिनशासन संस्थिता दौन्येऽपि संघं रक्षन्तु अपायत। આજના ટોપિકનો ની શરૂઆત કોઈ પણ શ્લોક વગર આજે કરીએ છીએ, કારણ કે આ એક ટોપિક જ અલગ છે. કોઈ શાસ્ત્રના આધારે નહીં, પરંતુ એક વર્તમાનના ટ્રેન્ડના આધારે આજનું પ્રવચન. આપણે 1941 to 45 હોલોકાસ્ટ તરીકે ઓળખાયેલા નરસંહાર, માસ જેનોસાઇડ, અને નરસંહારની અંદર જર્મન પ્રજાના ગૌરવના નામે લગભગ 60 લાખ યહૂદીઓની નિર્મમ હત્યા થઈ, અને એની અંદર ટોટલ 1 કરોડ ને 10 લાખ લોકોને મારવામાં આવ્યા. કોન્સન્ટ્રેશન કેમ્પ, ગેસ ચેમ્બર વગેરે વગેરેના માધ્યમે એની ઉપર 1955માં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની, નાઇટ એન્ડ ફોગ, અને એની અંદર દેખાડવામાં આવ્યું છે કે જર્મનીના હિટલરને આ જે આ હત્યાઓ થઈ, કેટલાય લોકોના શૂઝ, આમ નામ ખાલી શૂઝનો ઢગલો જુઓ તમે તો આપણને ઓલી જનોઈનો ઢગલો યાદ આવે. ચિત્તોડગઢમાં જે જનોઈઓનો ઢગલો થયો હતો, અને ત્રાજવાઓથી તોલવામાં આવે તો કેટલાય મણોની જનોઈ, એ રીતના શૂઝ જે લોકોએ પહેરેલા હોય, જે મરી ગયેલા, એવા યહૂદીઓની હત્યાઓના શૂઝ. તો એ નાઇટ એન્ડ ફોગની અંદર દેખાડવામાં આવ્યું હતું કે હિટલર, જે જર્મનીના હિટલરે આટલો મોટો હત્યાકાંડ કર્યો, એ હત્યાકાંડની પાછળ કોણ હતું, એ હત્યાકાંડનું મુખ્ય કારણ કયું હતું. કોઈ મને કહી શકે અહીંયા જેટલા બેઠા છે, અને મને આ છે ને વ્યવસ્થા જ નથી જાણતી. તમે આજે ખુરશી રાખી છે દિવાલ સામે, તમે બધા પોતે ખુરશી ફેરવી નાખો, ખુરશીઓને ફેરવી નાખો. પ્રવચન જે કરનારા હોય એની સામે જોઈને પ્રવચન સાંભળો, દિવાલ સામે જોઈને કેવી રીતે પ્રવચન સાંભળશો તમે? એટલે ખુરશી ફેરવી નાખો તમે, બસ તમારે ખાલી દિશા ફેરવવાની. અરે ખુરશી અહીંયા નજીક નથી લાવવાની, ખુરશી ત્યાં જ રાખવાની છે, પણ ખુરશી ફેરવીને પ્રવચનકારની દિશામાં તમે પણ. હવે એમને કીધું એટલે તમને અલગથી કેવું પડશે. હા, નટનો નિષેધ કર્યો, નટીનો નિષેધ નથી કર્યો એમ કે છે. હવે એક એક વ્યક્તિને અલગથી પ્રેરણા કરવી પડશે કે ભાઈ તમે બાકી છો, તમે પણ ફેરવી લો, તમે બાકી છો, તમે પણ ફેરવી લો. બધાને કહેવાનું ન હોય ભાઈ. ખુરશીઓ બધા પહેલેથી ફેરવીને જ બેસે. મને આશ્ચર્ય થાય કે આટલી કોમન સેન્સ પણ તમને આપવી પડે છે. અરે ખુરશી લગાડી હોય ત્યાં ના બેસી જવાનું, આપણે ફેરવવાની હોય. પોલેન્ડના ઓસિવેરા કેમ્પની અંદર, જ્યાં પોલેન્ડની અંદર, જ્યાં એક જ કેમ્પની અંદર 10 લાખને પતાવી દીધા. 10 લાખ લોકો ખાલી એક પોલેન્ડના ઓસ્વિઝ નામના કેમ્પની અંદર પતાવ્યા હતા. એ આખી ડોક્યુમેન્ટરીની અંદર એક રીઝન બતાવ્યું છે, એનું સિક્રેટ બતાડ્યું છે. એ સિક્રેટ કોઈને ખબર છે? આ હિટલરના મગજમાં જે તૂત ઘૂસ્યું, યહૂદીઓને ખતમ કરવાનું સ્ટાર્ટ થયું, આ તે બધું જ એની અંદર મૂળ કારણ શું હશે? બોલો.
હિટલરનું એવું માનવું હતું કે યહૂદીઓ પૈસા પોતે સંગ્રહ કરે છે, એના લીધે બાકીની પ્રજાને ગરીબી. હિટલરનું એવું માનવું હતું કે યહૂદીઓ સુપર પાવર બની રહ્યા છે અને આખા વર્લ્ડને માની લો કે કંટ્રોલ કરશે. આપણે એ થિયરી પણ વિચારી શકીએ, પણ એની માટે આટલો બધો જે લોકો અપરાધી હોય એને મારે માણસ, એ સમજાય, નિરપરાધી હોય એને પણ પતાવતો જાય. એનું પાછળનું કારણ શું? આટલી બધી હિંસા, આખી કોમ્યુનિટીને સાફ કરી નાખવાની. ખબર છે બધાને કે કોઈ પણ કોમ્યુનિટીમાં ખરાબ અને સારા બંને પ્રકારના લોકો હોય છે, અને ખરાબ કોઈ પણ કોમ્યુનિટી, એ કોમ્યુનિટીની અંદર સંપૂર્ણપણે બધા જ ખરાબ હોય એવા એક પણ નહીં મળે, એક પણ કોમ્યુનિટી નહીં મળે, અને સંપૂર્ણપણે બધા જ સારા હોય એવી પણ એક પણ કોમ્યુનિટી નહીં મળે, બધાને ખબર છે. પણ છતાં પણ આ ભૂત જે સવાર થયું અને 1941 to 45 સુધી જે કતલેઆમ થયો એની પાછળનું કારણ એ ડોક્યુમેન્ટરીમાં નાઇટ એન્ડ ફોગની અંદર દેખાડ્યું છે. અને હિટલર જ્યારે નાનો હતો ત્યારે એની શાળામાં એની સ્કૂલમાં એક પિક્ચર દેખાડવામાં આવતું હતું, અને કેટલાક પિક્ચરો દેખાડવામાં આવતા હતા. એ પિક્ચરોની અંદર એક પિક્ચરની અસર એના મગજ ઉપર બહુ જ પડી, અને એ પિક્ચરની અંદર ફૂટબોલ રમવામાં આવતો હતો, પણ ફૂટબોલ માનવ ખોપડીઓ દ્વારા રમવામાં આવતો, મનુષ્યની ખોપડીઓ દ્વારા રમાતો હતો, અને એમાં ભરપૂર હિંસાના દ્રશ્યો દેખાડાતા હતા. એ હિંસક દ્રશ્યોએ આ માણસના મગજમાં આખું ટોટલી માઇન્ડ ચેન્જ કર્યું અને એટલું બધું હિંસક બનાવી નાખ્યું. એ હિંસક પછી એ વ્યક્તિને જેની પણ પ્રત્યે ગુસ્સો હોય એ આખી એક વ્યક્તિની બદલે આખી કોમ્યુનિટી સાફ કરી નાખવા સુધી પહોંચી જાય. એટલે એ ગુસ્સો ક્યાં સુધી પહોંચ્યો એનો આ તો એક તમને એક્ઝામ્પલ આપ્યું. આવા હિટલર એક નહીં, આવા કેટલાય પેદા થઈ શકે એવી કેટલીય ભરપૂર સામગ્રીઓ આજના પિક્ચરોમાં ખડકાઈ રહી છે. ટોક્સિસિટી એટલે કે ઝેરીલી બધી વાતાવરણો ફેલાતા હોય. તમે જ્યારે પણ કોઈ પણ પિક્ચર સ્ટાર્ટ થાય ને તો એની અંદર એક डायलॉग आया स्टार्टिंग में, इस फिल्म में दिखाए गए सभी पात्र और घटनाएं काल्पनिक है और उनका किसी भी जीवित या मृत व्यक्ति से कोई भी संबंध नहीं है. આવું ડિસ્ક્લેમર આવે. અહીંયા આપણે એક ડિસ્ક્લેમર આપી દઈએ, इस प्रवचन में बताई गई पात्र और घटनाएं सभी वास्तविक है और उनका सभी जीवित और मृत व्यक्तियों के साथ भी संबंध हो सकता है. આપણે એક ડિસ્ક્લેમર એટલા માટે આપીએ છીએ કારણ કે પિક્ચર જ્યારે એમ કહે છે કે કાલ્પનિક છે આ બધી પાત્ર અને ઘટના, એટલે કેટલીય વસ્તુઓથી ફ્રી થઈ જાય છે. હવે એ કોઈકને એકદમ વિકૃત રીતે ચિત્રે, આ કરે તે, પાછા પિક્ચરવાળા શું કહે છે ખબર છે, અમારો તો બસ કાલ્પનિક છે ને એન્ટરટેનમેન્ટનો જ પર્પઝ છે, કાં તો બીજો પર્પઝ કહીએ તો કે ખાલી પૈસા કમાવા. સાચું બોલો, પિક્ચરને પૈસા કમાવામાં રસ છે. જે પણ પિક્ચરો આવે છે બધા તમને એવું લાગતું હશે એન્ટરટેનમેન્ટ અને પૈસા કમાવા, શું એની વાસ્તવિક ઇફેક્ટ નથી પડતી સમાજ પર? વાસ્તવિક ઇફેક્ટ શું પડે છે? વાસ્તવિક ઇફેક્ટ, અરે ઘણી વખત તો એ લોકો શું કહે છે કે ના જે સમાજમાં છે એ જ અમે દેખાડીએ છીએ. પિક્ચર તો દર્પણ છે. હવે પિક્ચર દર્પણ છે એટલે એક બાજુ એમ કહે છે કે આ બધું કાલ્પનિક છે, અને બીજી બાજુ કહે છે કે સમાજનું દર્પણ છીએ અમે લોકો વાસ્તવિક ચીજો જ દેખાડી રહ્યા છે. હકીકતમાં ત્રીજી વસ્તુ છે, નથી કાલ્પનિક નથી વાસ્તવિક, ભવિષ્યને આખું નિર્માણ કરવાનું કામ પિક્ચર કરે છે. આખા સમાજને ઊભો કરો. ત્યારે કોઈ પણ સમાજની અંદર 1% ખરાબ કિસ્સાઓ હોય ને 2% ખરાબ કિસ્સાઓ હોય ને, એ 2%ને 12%, 22% ને 32% સુધી પહોંચાડવા હોય, એ સમાજની અંદર એ ટોક્સિસિટી એટલે કે ઝેર વધારવું હોય તો તમે જેટલા નેગેટિવ ચિત્રો દેખાડો અને જેટલી નેગેટિવ મેસેજ આપો એટલું નેગેટિવિટી વધે, જેટલા પોઝિટિવ આપો એટલું પોઝિટિવિટી વધે. હવે કોઈકનો આમાં તર્ક હોઈ શકે છે કે ભાઈ પિક્ચરની અંદર તો ભાઈ દરેક વખતે હેપી એન્ડિંગ હોય છે. હેપી એન્ડિંગ એટલે જે સારા લોકો હોય એ જીતે છે, ખરાબ લોકો હોય એ હારતા હોય, એવું પહેલાંના પિક્ચરો દેખાડતું હતું. અત્યારના તો એવું પણ નથી દેખાડતા. આ દરેક વખતે એવું સામાન્યથી હેપી એન્ડિંગ. પણ હું તમને કહું છું, જે દ્રશ્યો 99% જોવામાં આવે, 98% જોવા આવે, એની અસર વધારે કે જે 2% જોવાય એની અસર. 2%ની અસર છેલ્લે હેપી એન્ડિંગ. એની પહેલાંના દ્રશ્યોની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમારા દિમાગની અંદર ઘૂસે છે, અને એવી રીતે ઘૂસે છે કે જે તમે વર્ષો પછી પણ 25 વર્ષ પછી, 30 વર્ષ પછી પણ એના સંસ્કાર તમને આગળ ચલાવવા માટે, ધપાવવા માટે આગળ. હવે તમે સિમ્પલ વાત કરું, કોઈ પ્રણય ત્રિકોણ દેખાય, ટ્રાયેંગલ, તો એ પિક્ચરની અસર ડરમાં જાય, ડર પિક્ચર. પછી ક્યાંક તમને યુવક ગાળો બોલતો દેખાય, સંભળાય. આજે તમે જેનઝીની ક્રાંતિ જોઈ, એમાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓને પણ ગાળો, ગંદામાં ગંદી ગાળો આપતા જોઈ, તો
એ ઇફેક્ટ ક્યાંથી આવી? બધા શોક થઈ ગયા. જે સજ્જન અને સભ્ય સમાજ હતો એ આખો શોક થઈ ગયો. એ ગાળો બોલતા દેખાય તો એના રૂટ્સ ક્યાં જાય છે? તો કે દિલ્હી બેલી, ઓમકારા, મિર્જાપુર, ગેંગ ઓફ વાસેપુર એવી બધી પિક્ચરોમાં જતા હોય. પછી કોઈક બાળક હાથમાં ચપ્પુ સાથે દેખાય અને માં ડાલુંગા કાટ ડાલુંગા. અનુરાગ કશ્યપની જેટલી પણ પિક્ચરો આવે અનુરાગ કશ્યપની એ બધામાં હિંસા ભરપૂર દેખાડવામાં આવતી હોય. કોઈ યુવાન કોલેજમાં જઈને રેગિંગ કરતો દેખાય તો મુન્નાભાઈ MBBS એ બધી પિક્ચરોના રૂટમાં જતું હોય. કોઈ યુવતી ઘરેથી ભાગી જાય તો કયામત સે કયામત તક ને એવી કેટલીય પિક્ચરોની અંદર તમે કહો છો ઇફેક્ટ નથી થતી સમાજ ઉપર. આ બધી રિયલ ઇફેક્ટ્સ છે, બધી રિયલ ઇફેક્ટ છે. કોઈ યુવક લેડીઝના વસ્ત્રો પહેરતો દેખાય બાકી પિક્ચરની અંદર સ્ટાર્ટિંગ, તો કોઈ ગુનો કરીને ગુનો છુપાવવો કેવી રીતે એ શીખે છે. દ્રશ્યમ નામની પિક્ચર, કેટલાય મર્ડર મિસ્ટ્રીની અંદર અને કેટલી મર્ડર થયા અને મર્ડરની અંદર પોલીસે જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું, ડેપ્થમાં ગયા તો ખબર પડ્યું દ્રશ્યમ નામનું પિક્ચર. એ દ્રશ્યમ નામના પિક્ચરની અંદર એક દેખાડ્યું કે તમે જો ડેડ બોડીને છુપાવી શકો તો તમે પકડાઈ નશો, અને પકડાયા પછી પણ તમને સજા ન થાય. અને એટલે ડેડ બોડીને છુપાવવાની જે ટેકનિક્સ આપી છે બધી એકથી એક બળિયા ચડિયાતી, અને એને કારણે કેટલાય લોકોએ મર્ડર પછી કબૂલ કર્યું કે અમે દ્રશ્યમ ફિલ્મથી પ્રેરિત થઈને આ મર્ડર કર્યું કે મર્ડર કરશું પણ અમે પછી બચી જઈશું, અમે છુપાવી શકશું અમારા અપરાધને. કારણ કે ડેડ બોડી જ્યાં સુધી હાથમાં નથી આવતી ત્યાં સુધી અપરાધી હોવા છતાં તમને સજા નથી થતી મર્ડર કર્યા પછી. એટલા માટે ડેડ બોડી, કારણ કે ત્યાં તો પ્રૂફ જ નથી, સાક્ષી કોણ આપવાનું છે? એ ડેડ બોડી જ છે એની સાક્ષી આપવા માટે. ક્યારેક જીવિત વ્યક્તિ આપે સાક્ષી, ક્યારેક મરેલો વ્યક્તિ આપે, મરેલો વ્યક્તિ છે. એવી રીતે ચોરી લૂંટ કરતા શીખાય. મા બાપને પૈસે ભણવા આવે અહીંયા અને મુંબઈ જેવા સિટીમાં અને સ્યુસાઇડ કરે, કોટા વગેરેમાં સ્યુસાઇડ કરતો દેખાય. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પિક્ચરની આખી લિંક રૂટ છે. અને આ પિક્ચરની મને તો ત્યાં સુધી આશ્ચર્ય થયું. હું ચેન્નઈમાં ચોમાસું હતો KLPમાં ગયા વર્ષ 2025માં. ત્યાં એક બેન શ્રાવિકાબેન વંદન કરવા આવ્યા અને વંદન કરીને મને કહે કે મારી દીકરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે. આ પિક્ચર ઓફ ધ પિક્ચરનું પ્રવચન સાંભળ્યું એમણે, મારું બોલિવૂડની પિક્ચરોનું પ્રવચન સાંભળ્યું એટલે અવેર થયા. જેમ તમે લોકો અવેર થાઓ એટલે કાંઈક ને કાંઈક ન્યૂઝ લઈને આવો. એ બેન લઈને આવ્યા કે મારી દીકરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણે છે અને એની સોશિયલ સાયન્સની એટલે સામાજિક વિજ્ઞાન GKની જનરલ નોલેજની બુક જે સ્કૂલમાં જ રહેશે. મારી દીકરી તાવમાં હતી એટલે મેં સ્કૂલના વાળાને ટીચરને રિક્વેસ્ટ કરીને એ બુક મંગાવી, GKની બુક મંગાવી. તો મને એમાં ખોલ્યું મારી દીકરીને ભણાવવા માટે તો મને ખબર પડી ધ લિજેન્ડ નામનું ચેપ્ટર હતું. ધ લિજેન્ડ નામનું ચેપ્ટર હતું અને એની અંદર મધર ટેરેસા ને બધાના ગુણગાન હતા. મધર ટેરેસા કઈ વ્યક્તિ છે એની ડિટેલ જાણવી હોય તો મારી આગળ આવજો. એની કેટલી ખતરનાક ચીજો માનવ સેવાના નામે એ જે પ્રચારિત થાય છે. લિજેન્ડમાં મધર ટેરેસાના ગુણગાન અને સ્ટાર પરેડ નામનું બીજો એક ચેપ્ટર હતું અને એ ચેપ્ટરની અંદર યુનિટ 7 લેસન 21 ને પેજ નંબર 29 ઉપર 7 ફોટા આપેલા હતા એ GKની બુકમાં જનરલ નોલેજની. અને એમાં આપણા સ્ટાર એટલે કે સિતારાઓ કયા છે અને આપણા માટે આદર્શરૂપ કોણ હોઈ શકે એની બધી વાતો. અને એ વાતની અંદર 7 ફોટાની અંદર જનરલ નોલેજ પીરસવાના નામે અને આપણા આદર્શ સેટ કરવાના નામે શ્રદ્ધા કપૂર, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, સોનાક્ષી સિંહા આ બધાના ફોટા. અને ફોટા નીચે સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં શીખવાડવામાં આવે છે. અરે નાના બાળકોના દિમાગ એકદમ કોમળ હોય છે, સેન્સિટિવ હોય છે. એની અંદર શું ઘુસાડવું એ જો પહેલેથી નક્કી થઈ જાય અને સાયકોલોજીના માસ્ટર એ લોકોને ખબર છે બાળકોને શું આપવું, યુવાનોને શું આપવું, મોટાઓને શું આપવું. અને એ બધાને ખબર છે. એટલે યુટ્યુબ પર તમે કંઈ સર્ચ કરતા હો ને તમે એમ સમજો છો કે હું મોબાઈલ વાંચું છું, મોબાઈલ જોઉં છું, મોબાઈલ તમને જુએ છે. અને ત્યાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ અત્યારે બધે જ ગુણગાન ગાતા હોય. અરે મને તો ત્યાં સુધીનો ઝટકો લાગે. આ સ્કૂલની અંદર આવી ગયું, હીરો હિરોઈનના ફોટા આપીને તમારા હીરો તરીકે કોઈ ઓળખે છે આ બધા કોણ છે? આ બધા ચહેરા મને પણ ખબર નહોતી. નેહા કક્કડ, અલકા યાજ્ઞિક, સોનુ નિગમ એ બધાના સાથે નામ આપી હતા. પણ એમાં રૂટ્સ એન્ડ ફ્રૂટ્સ ઓફ નોલેજ, આ નોલેજનું રૂટ્સ એન્ડ ફ્રૂટ્સ છે. એનાથી શું ફ્રૂટ્સ આવવાના છે એ પછી ખબર પડશે આપણને. પણ પહેલાં એ જાણીએ કે આ લોકો ન્યૂ જનરેશન GK સિરીઝ, હવે ન્યૂ શબ્દ દરેક જગ્યાએ લગાડે છે આ લોકો. અને એની અંદર આ 4 ચહેરા તો હું ડેપ્થમાં ગયો, હું કોઈને ઓળખતો નથી. પહેલાં હું અહીંયા એક ડિસ્ક્લેમર આપી દઉં,
અહીંયા પિક્ચરની જે પણ હું વાતો કરીશ ને કેટલાકને લોકોને લાગશે કે મારા સાહેબ કેટલા બધા પિક્ચરો જોઈને આવ્યા છે. ભાઈ તમે ગેરસમજ નહીં કરતા, મારો વાંચનનો રસ બહુ છે અને વાંચનને કારણે કેટલીક સાત્વિક મેગેઝિન, સંસ્કૃતિને પુષ્ટ કરનારી જે મેગેઝિન હોય છે એની અંદર પિક્ચરની સ્ટોરીની સાથે સાથે એના સાઈડ ઇફેક્ટ્સ બધું લખેલું હોય છે અને એને કારણે એ બધી જ વસ્તુ મને જાણે તમે એમ લાગશે કે મારા સાહેબ હમણાં જ જોઈને આવ્યા છે એવું લાગશે, પણ એ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવાની જરૂર નથી. મારું ડિસ્ક્લેમર મેં આપી દીધું કે આ બધી વસ્તુ જોયા વગરની છે. પણ સોનાક્ષી સિંહા જે મુસ્લિમ સાથે ભાગી જાય, લગ્ન કરે અને આખી જેટલી પણ છોકરીઓ છે એને એક મેસેજ આપે કે શત્રુઘ્ન સિન્હાની દીકરી અને શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર કે જે એક જમાનામાં વિલન રહી ચૂક્યો છે અને એ બધાના એક એકના ઇન્ટરવ્યૂ સાંભળશો ને પર્સનલ તો પણ તમને ચીડ ચડશે એવી ઇન્ડસ્ટ્રી છે આખી. ત્રીજા નંબરમાં આ જે એલજીબીટીક્યુને પ્રમોટ કરનારો જે આયુષ્માન ખુર્રાના, હવે એની વાત કરીશ તમને, એને પણ તમે સ્ટાર પરેડમાં લીધો, આયુષ્માન ખુરાનાને, અને ચોથા નંબર સોનાક્ષી સિંહા, આ બધાને અક્ષય કુમાર. હવે એ અક્ષય કુમારને લ્યો છો તમે અને મને આશ્ચર્ય થાય કે સ્કૂલના એજ્યુકેશનના સિલેબસમાં આવે એ તો ઠીક છે, આપણા ધર્મના સ્થાનોની અંદર, આપણા ધર્મના સ્થાનોમાં પણ ઇફેક્ટ કેટલી બધી દિમાગની અંદર ઘૂસેલી છે, ધાર્મિક લોકોના પણ દિમાગમાં એટલી બધી ઇફેક્ટ ઘૂસેલી. મેં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો, મોટો હોલ હતો પ્રવચનનો, બહુ મોટો હોલ, અને ત્યાં મેં પ્રશ્ન પૂછ્યો કે આ હોલની અંદર માની લો કે શીતચક્ર પૂજન ભણાવવાનું હોય તો શીતચક્ર પૂજનમાં કેટલા લોકો આવે? એક જમાનો હતો આજથી 100 વર્ષ પહેલા કે એ શીતચક્ર પૂજન હોય તો આખું ગામના બજારો બંધ રહેતા હતા, દુકાનો બંધ રહેતી હતી, આખું ગામ દેરાસરની અંદર અથવા તો દેરાસરની સાથે જોડેલા ઉપાશ્રયમાં હોય અને બધા જ લોકો શીતચક્ર પૂજનમાં 2 કલાક 2.5 કલાક જે હોય બેસવાના બધા આવે. પછી ટ્રેન્ડ ચેન્જ થતો ગયો. હવે શીતચક્ર પૂજનમાં કેટલા હોય? વિધિકારક, સંગીતકાર, લાભાર્થી? ના, લાભાર્થી પણ કે છે કે હવે કપલ તમે લઈ આવો, વિધિકારકને કે છે કે હવે તમે જ કપલ લઈ આવો. એટલી હદે હવે શીતચક્ર પૂજનમાં આજે લાસ્ટમાં જમવા વખતે 300, 500, 1000 જે પણ ભીડ હોય આખી લાસ્ટની 15 મિનિટમાં લોકો ટચ કરી શીતચક્ર પૂજનને હાથ જોડી નીકળી જાય. આ રીતની સિસ્ટમ આપણને જોવા મળે. એટલે કે આજથી 100 વર્ષ પહેલા શીતચક્ર પૂજનમાં લોકો આખી ભીડ, અને એ જ ધર્મના સ્થાનમાં માની લ્યો કે અત્યારના મારી શિબિરની બદલે અહીંયા રણબીર કપૂર ને આલિયા ભટ્ટ આવવાના છે, માનવ સેવાનો હોલ ભરાશે? જગ્યા નહીં બચે. એટલે કે તમારા દિમાગને કેટલું કરે, એટલે કે ઓલું કરી નાખ્યું એ લોકોએ. આપણને આશ્ચર્ય થાય કે કોઈ તપશ્ચર્યાના ફંક્શનની અંદર અક્ષય કુમાર આવે અને અને આપણા બધા લોકો એને જોવા માટે ઊંચા થાય. ઓલા 180 ઉપવાસવાળાને જોવા માટે કોઈ ઊંચો ન થાય, પણ એ ઓલાને જોવા માટે એને ઓટોગ્રાફ લેવા જોઈએ આપતો હોય તો લેવા માટે ભીડ કેટલી ઊભી થઈ જાય. અને આપણે એને ગ્લોરીફાય કરીએ છીએ. કઈ ઇન્ડસ્ટ્રીને ગ્લોરીફાય કરીએ છીએ? પેડમેન બનીને આવે છે અને જનતાને એક સંદેશ આપે છે કે હું સમાજ સેવા કરી રહ્યો. સમાજ સેવા કરે છે. ગાયત્રી અને લક્ષ્મીકાંતના નામે પેડમેન બનીને આવી અને પોતે આખું એવું દેખાડે છે કે આપણે આ હાઇજીન, આ બધું મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમને કારણે આખી બધી બહેનોની તબિયત બગડે એની કરતાં આપણે એની સેવા કરીએ અને સેવાના નામે પિક્ચર બનાવે. પિક્ચર કોઈ સેવા નથી કરતું આ દુનિયામાં, અને એ સેવાના નામે સેવા કરે તોય વાંધો નથી, ટોક્સિક એટલે કે ઝેરનો પ્રચાર કરે છે જબરદસ્ત. આ લોકો કોઈને ખબર પણ નહીં હોય કે આ તમને શું પધરાવી રહ્યા છે. પેડને નામે, આ સેનેટરી પેડના નામે એની અંદર વોલેટાઇલ VOCs આવે છે, થાઇલેટ આવે છે, પછી પેસ્ટિસાઇડ્સ આવે, પ્લાસ્ટિક આવે છે, અને એ સેનેટરી પેડની અંદર જેની અંદર હવે ગ્રેફાઇન આવવાનું સ્ટાર્ટ થઈ ગયું, તમારી રિપ્રોડક્શન હેલ્થને ડિસ્ટ્રોય કરી શકે, તમને બ્રેસ્ટ કેન્સરથી માંડી ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ પણ કરી શકે. આખા અમારી આગળ રિસર્ચ છે અને એ રિસર્ચને અને એ લોકો કહે છે કે અમે તમારી હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે લઈ આવ્યા છે. અને એ પેડમેન એ અક્ષય કુમારને સ્ટાર બતાડી રહ્યા છે સ્કૂલની અંદર. કહેવાની વાત છે કે શું ઇફેક્ટ પડી રહી છે. એક જમાનો હતો કે હી એન્ડ સી ભેગા નહોતા થતા. વાંકાનેરની અંદર હી એન્ડ સી ની છોડો તમે, વાંકાનેરની અંદર તો કાયદો હતો, હસબન્ડ વાઈફ હોય તાજા લગ્ન કરેલા એ સાથે ચાલી ન શકે, રોડ ઉપર સાથે ન ચાલી શકે. આગળ એક હસબન્ડ આગળ ચાલે, વાઈફ પાછળ ચાલે.
આ રીતના ચાલતા હતા. હી એન્ડ સી પહેલાં ભેગા નહોતા થતા, પછી હી એન્ડ સી ભેગા થવા માંડ્યા સ્કૂલના નામે, કો એજ્યુકેશનના નામે. પિક્ચરની અંદર બધું દેખાડતા ગયા અને એની ઇફેક્ટ પડતી ગઈ. હું અમદાવાદના આશ્રમ રોડ ઉપરથી, એલિસ બ્રિજ આશ્રમ રોડ ઉપરથી જતો હતો. કોલેજની બહારનું દ્રશ્ય મારે આંખ નીચે કરી દેવી પડી. એવી રીતે મીઠીબાઈ પાસેથી હું પાસ થતો હતો અહીંયા, આજથી 15 વર્ષ પહેલાં. એ મીઠીબાઈ પાસેથી પાસ થતો, ત્યાં પણ મારે આંખ નીચે કરી દેવી પડી. કારણ કે જે દ્રશ્ય બેડરૂમમાં થતા હતા એવી રીતે પછી ભેગા થવાનું છોડો, હગ એકદમ કોમન, કિસ એકદમ કોમન, એટલું બધું કોમન થવા માંડ્યું મુંબઈની ટેક્સીવાળાઓને માટે. એ કે હવે અમે એકદમ શું કહેવાય એડિક્ટ થઈ ગયા. આ બધા દ્રશ્યો હવે અમારે પચાવવા પડે છે, કારણ કે આ બધું એકદમ કોમન થઈ ગયું. આ બધું આવ્યું ક્યાંથી? તમે એમ કહેતા હો કે મારા ઉપર કોઈ પિક્ચરની ઇફેક્ટ નથી પડતી, હું ખાલી જોઈને આવી જઈશ નિર્લેપ ભાવે. પોસિબલ છે? તમે પિક્ચર જોઈને આવ્યા પછી તમને જો ડ્રેસીસ ચેન્જ કરવાનું મન થાય, તમને હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું મન થાય, તમને કોઈ ડાયલોગબાજી કરવાનું મન થાય, તમને પોતાને, ઘણા લોકો તો દરવાજો બંધ કરી, ઘરનો દરવાજો બંધ કરી મિરરની સામે ઊભા રહીને રેમ્પ વોક કરતા હોય એવી રીતે ઓલી જે હિરોઈન એ રીતના વોક કરતા હોય. અને કેટલી જાતના અલગ અલગ પ્રોડક્ટ્સની એડવર્ટાઇઝ આમ નામ. ગઈકાલે મેહુલભાઈએ કીધું એક્ટિવ એડવર્ટાઇઝ ને પેસિવ એડવર્ટાઇઝ. એ પેસિવ એડવર્ટાઇઝ એટલે શું કે કોઈ કંપનીને કાંઈક વેચવું હોય તો એ પિક્ચરના માધ્યમે વેચાવી શકે છે. આ બધા જ નખરા, આ જેટલી બ્યુટી પ્રોડક્ટ્સ, પહેલા એક જમાનામાં બ્યુટી પાર્લરમાં ખાલી લેડીઝ જતી હતી, હવે જેન્ટ્સ પણ જવા માંડ્યા. અને જેન્ટ્સનો માર્કેટ પણ એટલો ગ્રો થઈ રહ્યો છે બ્યુટી પ્રોડક્ટ્સમાં. સાચું બોલો, ક્યારે પણ તમે સાંભળ્યું કોઈ બકરીએ સેન્ડલ પહેર્યા, કોઈ ભેંસે પાવડર લગાડ્યો, કોઈ ગાયે એન્ટી એજિંગ ઇન્જેક્શન લીધા, કોઈ લિપસ્ટિક લગાડી પશુઓમાં કોઈએ? આ બ્યુટી પ્રોડક્ટ્સનું આખું માર્કેટ 4 ગતિમાંથી કોણ કન્ઝ્યુમ કરે છે? સૌથી વધારે કોણ? અને ઈ બ્યુટીફુલ બનવાની હોડ ક્યાંથી લાગી? कुत्ते को कपड़े वो तो ठंड न लगे इसलिए, वो तो गाय भैंस को भी पहनाते हैं, उसका अलग है. मगर આ બધા નખરા બ્યુટી પ્રોડક્ટ્સના ક્યાંથી સ્ટાર્ટ થયા? એ બધા જ આખી ઇન્ડસ્ટ્રીમાંથી સ્ટાર્ટ થયા. હું તમને કહું, આ એક વસ્તુની ઇફેક્ટ જે પડે છે ને, એમાં દંગલ પિક્ચર એ ઇફેક્ટ પાડવા માટે એનું નામ પણ, કેરેક્ટરનું નામ મહાવીર અને ગીતા રાખે. અને મહાવીર અને ગીતાને ચિકન ખાતા બતાડે. ચિકન ખાતો હોય અને પછી કુસ્તીમાં જીતીને આવે, ઇફેક્ટ શું પડે દિમાગમાં? સોલિડ ઇફેક્ટ પડે અંદરથી. તમે ખાલી OMG જોઈને આવ્યા. આજથી હું 2014માં કોલેજની અંદર પ્રવચન કરવા ગયો હતો, MG સાયન્સ કોલેજ અમદાવાદમાં. એની અંદર OMG ને PK ઉપર મારું પ્રવચન હતું. OMGની જસ્ટ એ થોડા વખત પહેલાં જ આવ્યું હતું. જે લોકો જોઈને આવ્યા એ લોકો કહેતા હતા, સાહેબ કોઈ વલ્ગારિટી નથી, કોઈ વાયોલન્સ નથી, સાહેબ કોઈ વલ્ગારિટી નહીં, વાયોલન્સ નહીં. અને જે આમ એકદમ ડિસેન્ટ જે ડાયલોગ છે, ડાયલોગથી એકદમ લો બજેટની અંદર હાઈ ઇફેક્ટિવ વાળું પિક્ચર બનાવીને પરેશ રાવલ ને હીરો અને અક્ષય કુમાર અને એ રીતના દેખાડી દીધું. તમે એક જુઓ ને, જે છોકરાઓ આવતા હતા ને પછી OMG જોઈને, એ બધા કે સાહેબ આપણે ત્યાં દૂધ કેમ ચડાવે છે, અભિષેક શા માટે? વેસ્ટેજ લાગે છે. આ બધો વેસ્ટેજનો ખ્યાલ આવવા માંડો. અને OMG જોયા પછી, OMG 1 જોયા પછી કેટલાય લોકોને આમ શ્રદ્ધા હલી ગઈ, તાળીઓ પાડીને આવ્યા. આપણે આશ્ચર્ય થાય, OMG જોઈને આવ્યા, તાળીઓ પાડીને આવ્યા. આખું બૌદ્ધિક આક્રમણ, અને એ બૌદ્ધિક આક્રમણ આવ્યું ક્યાંથી? વુ મી ટોટ 2001માં ઓસ્ટ્રેલિયન મૂવી, અને ઓસ્ટ્રેલિયન મૂવી ઉપરથી નાટક બન્યું, નાટક ઉપરથી પિક્ચર બન્યું OMG 1. અને એ OMG 1 બન્યા પછી જે આ ઇફેક્ટ આવી આખી શ્રદ્ધાની ઉપર કચરગાંઠ. આપણે લાગે કે મૂર્તિ, પરમાત્માની મૂર્તિ જેની સાથે જોડાયેલા હતા, અને જે મૂર્તિની સાથે જે ડાયલોગ એ લોકોના એકના જોડાયેલા હોય, ગરીબને જરૂર છે માટે ત્યાં દૂધ પીવડાવવાનું, એક ગરીબ વ્યક્તિ ઊભો રાખ્યો હોય, ઇફેક્ટ આખું ક્રિએટ કરવા માટે એક કટોરો લઈને ત્યાં ગટરમાં દૂધ જતું દેખાડે. ભગવાનની ઉપર ચડાવેલું દૂધ બધું ગટરમાં જાય છે, વેસ્ટેજ છે. અને એ વેસ્ટેજનું જે અંદરમાં દિમાગમાં ઊભું થાય આખું, પછી કે ભગવાનને જરૂર નથી, ત્યાં ચડાવવા આવે છે, ગરીબને જરૂર છે, ત્યાં આપવામાં નથી આવતું. આપણે લોકો ક્રૂર છીએ, કઠોર છીએ.
અને આ જે દેખાડવામાં આવે એ લોકોને કહો કે સામેવાળા પરમાત્માને ચડાવો એનો વિરોધ શા માટે? ગરીબને આપવાની તમે પ્રેરણા કરો, પણ તમે કોઈ પણ બે સારા તત્વોને આમને સામને લડાવી ન શકાય. જેમ કે તમે ભોજન બનાવીને તમારા પિતાજીને જમાડતા હો, તમારા પિતાજીને જમાડતા ત્યારે ભિખારી કોઈ આવીને કહે કે મને રોટલી આપો. હવે સાચું બોલો, ભિખારી અને પિતાજી એ બેની અંદર તમે રોટલી પહેલા કોને આપો? ભિખારીને આપવાનો વિરોધ નથી, પણ પિતાજીને તમે આપો છો. તમે શા માટે રોટલી આપો? તો કે પિતાજી જમે છે, આપણા ઉપકારી છે, એ આપણી કરતા ભિખારી કરતાં વધારે ચડિયાતા છે, એને આપો તમે રોટલી. અને ઓલા ભિખારીને કે તું વેઇટ કર, તને પછી આપશું રોટલી. થાય એટલે પિતાજી અત્યારે જમી રહ્યા છે, તમે દેરાસરમાં ફળને નૈવેદ્ય લઈ જતા હો અને ત્યાં એ લોકો પ્રશ્ન ઉઠાવે કે શું જરૂર છે? જરૂર શું છે? જરૂરની વાત પછી કરશું આપણે, પણ ભિખારીને આપવાનો તમે સંદેશ આપો, પણ ભગવાનને ચડાવવાની ના પાડો છો. તો કે ત્યાં જઈને તમે ફળ ચડાવો, નૈવેદ્ય ચડાવો, પૂજારીને જાય છે, ભગવાન તો ખાતા નથી, પૂજારીને જાય છે. અને આ લોજિક એકદમ બેસી જાય. આજે બધી જ વસ્તુઓ લોજિકથી માપવાની ટેવવાળા યુવાનને એ લોકોને એની જ ભાષામાં સમજાવવું પડે કે તું લોજિકથી કહે છે કે ત્યાં જરૂર નથી. માટે વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરી, અને 14 ફેબ્રુઆરીએ તમને આશ્ચર્ય થશે, હાઈ લેવલનું વેસ્ટેજ કલ્ચર ચાલે છે. હાઈ લેવલનું વેસ્ટેજ કલ્ચર. એ વેસ્ટેજ કલ્ચરની અંદર એક એન્ટરટેનમેન્ટના નામે એક વર્ષમાં નહીં, એક દિવસમાં કેટલો ખર્ચો છે? 1,90,00,000 ફૂલ વેલેન્ટાઇન ડેના ચડે. ત્યાં તમને જરૂર લાગે છે? એ ફૂલનું શું થશે? ક્વેશ્ચન પૂછો, એ ફૂલનું શું થશે? 1,90,00,000. અહીંયા એક ફૂલ ચડાવવું હોય તો અહીંયા પ્રશ્ન થતો હોય કે હિંસા છે, વેસ્ટેજ છે, આ છે, તે છે. 15 કરોડ ઈ કાર્ડ વેલેન્ટાઇન ડેના, 12,000 કરોડ રૂપિયા એક દિવસમાં ગાર્મેન્ટ પાછળ, 21,000, આ 2015નો ડાટા છે, ત્યારે મેં પ્રવચન કર્યું. 21,600 કરોડ રૂપિયા ફિલ્મ એન્ડ ડિનરની પાછળ, 10,200 કરોડ રૂપિયા કેન્ડી અને ચોકલેટ પાછળ, અને 100 કરોડ કાર્ડ વેલેન્ટાઇનના, આખા એક દિવસના છે, આખા વર્લ્ડના વેલેન્ટાઇન કાર્ડ. એક કાર્ડ કેટલા રૂપિયાનું આવતું હશે? 10 રૂપિયાનું આવે હોતું હશે? 10 રૂપિયા. સાહેબ કઈ દુનિયામાં જીવો છો તમે? 50 રૂપિયા, 100 રૂપિયા, 150, 200, 300. રાખી, અત્યારે રાખીની સિઝન ચાલે છે ને, 100 રૂપિયાથી 2,000 રૂપિયા સુધીનું કાર્ડ. વેલેન્ટાઇન ડેના આ રૂપિયાનો ખર્ચો તમે કાર્ડ આપો છો, અને કાર્ડની બદલે હવે એમ પૂછો કે એને જરૂર શું છે? એ કાર્ડની તમે જે GF BF ને જે કાર્ડ આપો છો એને જરૂર શું છે? જરૂર નથી. જરૂરિયાત દેખાય છે ત્યાં કે સેન્ટિમેન્ટ્સ જે દેખાય છે ત્યાં? ત્યાં શું દેખાય છે? જરૂરિયાત દેખાય કે સેન્ટિમેન્ટ્સ દેખાય? સેન્ટિમેન્ટ્સ જોવાય છે, ત્યાં જરૂરિયાત નથી જોવાતી. આજે તમારી પત્નીની 15મી એનિવર્સરી હતી મેરેજની, અને પપ્પા ઘરે સાડી લઈ આવ્યા 2,000 રૂપિયાની, 5,000 રૂપિયાની સાડી લઈને આવ્યા કે લે તું રાખ. એટલે કે મારે જરૂર નથી, છતાં કે તું રાખ, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. પેલો દીકરો OMG જોઈને આવ્યો હતો કે પપ્પા મમ્મીને જરૂર નથી, જરૂર તો કામવાળી બાઈને છે, ઘરવાળીની જરૂર નથી, કામવાળીની જરૂર છે. એમ ન કહેવાય, ત્યાં જરૂર હોય તો એને અલગથી આપી દઈશું, કામવાળી બાઈને અલગથી આપશું, પણ જે સેન્ટિમેન્ટ્સ ત્યાં જોડાયેલા છે, ત્યાં જરૂરિયાત વગર ઓલો માણસ 2 વાર ઓલો ઘરેથી જમીને જ આવ્યો હોય, પણ તમારા ઘરે આવે એટલે તમારે એમ કહેવાનું હોય, ભાઈ સાહેબ તમારે જરૂર છે જમવાની? આમ પૂછો તમે એને, જરૂર છે? એમ નહીં, એ પૂછાતું નથી. સેન્ટિમેન્ટ્સ ત્યાં જોડાયેલા છે. અને આ માણસ વેસ્ટેજના નામે અને જરૂરિયાતના નામે આપણું આખું માઇન્ડ વોશ કરે છે, બ્રેઇન વોશ કરે છે. એક માણસને રાઈટ સાઈડમાં લઈ જવી ગાડી, તો ગાડી લઈ જવા માટે નીચે ઉતરશે ડ્રાઈવર, આમ પૈડા ફેરવશે નહીં, પૈડા નહીં ફેરવે. એ સ્ટિયરિંગ ફેરવશે, સ્ટિયરિંગ પણ નહીં ફેરવે. પેલો શેઠ અંદર બેઠો છે, એ ટચ પણ નથી કરતો સ્ટિયરિંગને, કશું નથી કરતો, પણ એ આખી ગાડી ફેરવી જાય. એ ખાલી એક જ શબ્દ હોય, લેફ્ટ. આ માણસે ખાલી ઓર્ડર કર્યો લેફ્ટ, અને આખી ગાડી લેફ્ટમાં ગઈ. ડ્રાઈવરે ફેરવ્યું, ડ્રાઈવરની બુદ્ધિ ફેરવી. લેફ્ટ બોલ્યો એટલે ડ્રાઈવરની બુદ્ધિ ફેરવી, લેફ્ટ બોલ્યો એટલે ડ્રાઈવરની બુદ્ધિએ ડ્રાઈવરના હાથ ફેરવ્યા, હાથે સ્ટિયરિંગ ફેરવ્યું, સ્ટિયરિંગ પૈડા ફેરવ્યા. તમે તમારે બહુ માસ લેવલ પર ઇફેક્ટ લાવવી હોય અને બહુ મોટી ઇફેક્ટ લાવવી હોય તો એની ચાવી ઉપર પ્રહાર કરો, એના માઇન્ડસેટને ચેન્જ કરો. તમારે આખી લાઈફ ચેન્જ કરવી છે તો એની થોટ પ્રોસેસને ચેન્જ કરો. થોટ પ્રોસેસને ચેન્જ કરવું છે તો તમારે એના બિહેવિયરને ચેન્જ કરવું છે, તો બિહેવિયરને ચેન્જ કરવા થોટ પ્રોસેસને ચેન્જ કર્યા પછી પણ એ થોટ પ્રોસેસને ચેન્જ કરવા માટે એના દિમાગમાં ઘૂસી જાઓ તમે. એ દિમાગમાં ઘૂસવાના પૈસા છે. બાકી આજે પિક્ચર ઇન્ડસ્ટ્રીમાં
5,000 પિક્ચર આવતી હશે વર્ષના, 5 થી 10,000. ટોલીવુડ લઈ લો, બોલીવુડ લઈ લો, હોલીવુડ લઈ લો, બધાની અંદર સમજો, પણ બધી સક્સેસ જાય છે કઈ? અને જેટલા રૂપિયા નાખ્યા હોય બધા કમાય છે? નથી કમાતા. પણ શાને માટે? તો પછી પિક્ચર બનાવે છે. પાયરસીનો જમાનો છે. આજે એક પિક્ચર આવે તો 2 દિવસમાં 4 દિવસમાં તો લોકોના મોબાઈલમાં આવી શકે છે, ટેલિગ્રામ પર આવી શકે છે, પાયરસી થઈ શકે છે. પાયરેટેડ પિક્ચર આજે લોકોને જો જોવી જ જ હોય તો 2-4 દિવસ પછી જોવે. આટલા રૂપિયા 700 રૂપિયા મલ્ટીપ્લેક્સમાં જઈને ખર્ચીને શા માટે આવે? અને તમને જ્યારે દેખાડે કે 200 કરોડનું કલેક્શન થયું 7 દિવસમાં, 100 કરોડનું કલેક્શન થયું, એટલે એ પણ આખી ઇફેક્ટ અલગ છે. ઘણી વખત નકલી સમાચારથી અસલી ઇવેન્ટ્સ પેદા કરાતી હોય છે, નકલી વસ્તુઓથી અસલી વસ્તુ પેદા કરાતી હોય છે. 200 કરોડનું કલેક્શન થયું, લોકોને ખ્યાલ આવે કે આવો આટલી હિટ છે, હવે આપણે જોવા જવું જોઈએ. 200 કરોડ, લોકો મૂર્ખ છે કે 200 કરોડ રૂપિયા ખર્ચે છે આ પિક્ચર પાછળ? એમ વિચારી લોકો જાય. એટલે એક ફેક ન્યૂઝ પણ, એક એડવર્ટાઇઝમેન્ટ રૂપ પણ ન્યૂઝ એવી રીતે નાખવામાં આવે છે, અને પેઇડ ન્યૂઝ કહેવાય એને. એ પેઇડ ન્યૂઝ, પાપારાઝી. હવે પાપારાઝી કઈ બધા નવરા બેઠા છે કે એક હીરો હિરોઈનની પાછળ ફરતા હોય ને એવી રીતે? ઘણી વખત હીરો હિરોઈન જ પોતાની હારે પાપારાઝીને લઈ જાય, પત્રકારોને, કે મારો તું ફોટો લે, અને કે આ લોકો જો અમને ચેનથી સુવા નથી દેતા, ચેનથી જીવવા નથી દેતા. અમે જ્યાં જઈએ, બીચ પર જઈએ તો બીચ પર ફોટા પાડવા આવી જાય છે. અહીંયા હોટલમાં જઈએ તો હોટલમાં, અરે હોટલમાં કોઈ ઓટો રિક્ષામાં બેઠી હોય તો એને ફોટો પાડવા. તો આપણે કેટલી વાર ઓટો રિક્ષામાં ગયા છો તમે લોકો? કોઈ ફોટો પાડવા નથી આવતું. પણ કહેવાની વાત છે, આ રીતની આખી ફેક ઇવેન્ટથી રિયલ ઇવેન્ટ પેદા કરવા. આ જે કરીમ ચાચા, તમે સ્ટોરી સાંભળી હતી ભૂતકાળમાં, નાના હતા ત્યારે. કરીમ ચાચા ટોપીવાળા આમ જાય બધી ટોપીઓ લઈને, અને જંગલની અંદર જાય, ઓલો સુઈ જાય છે આમ ટોપી બોપી મૂકીને, અને ઓલો ટોપી લઈ ગયો હોય છે વાંદરો. પછી વાંદરાને જોઈને તમને યાદ આવી ગઈ સ્ટોરી? પછી વાંદરો છે એની આગળથી ટોપી, ઓલા બધા જ ટોપીઓ લઈને બેઠા છે, આખું બોક્સ જ લઈને વયો ગયો છે. પોતાના માથે એક ટોપી છે અને ઓલું આખું બોક્સ ગાયબ છે ટોપીનું. તો કે બધા ટોપીઓ લઈને મજા કરે છે. હવે આણે ટોપી પોતાના માથેથી આમ ફેંકી, એટલે બધા જ વાંદરાઓએ ફેંકી, એટલે આણે કલેક્ટ કરી લીધી. આ શું કર્યું? પોતાની વસ્તુ ફેંકો એટલે સામેવાળા પણ ફેંકવા માંડે. એટલે આ જ વસ્તુ તમે સમાજનું દર્પણ દેખાડો છો, સમાજ નથી દેખાડતો. આ પોતાના કપડાં ઉતારો, ઓલા લોકો કપડાં ઉતારવા માંડશે. પોતાની જિંદગીમાં હિંસા કરો આપણે, એટલે ઓલા લોકો હિંસા કરવા માંડશે. આ આખી ઇફેક્ટ નકલી દ્વારા અસલી ઊભી કરવાની છે. નકલી દ્વારા નકલી ઇવેન્ટ દેખાડો, અસલી. ખરેખર તો છે ને આમાં શું છે ખબર? એક પિક્ચરની અંદર એક પર્ટિક્યુલર મેસેજ હોય છે, અને એ મેસેજ દ્વારા તમારા દિમાગમાં ઘૂસવાનું હોય છે, અને એ ઘૂસવા માટે જ આખી પિક્ચર બનાવે છે. ફંડિંગ કોણ કરે છે? આટલું બધું ફંડિંગ ક્યાંથી આવે છે તમને ખબર નહીં હોય. સ્ટાર્ટિંગથી ફંડિંગ એક જ કોમ્યુનિટી અને એક જ કોમ્યુનિટીના કેટલાક ફેમિલીઝ એ મળીને આખા પિક્ચરમાં ફંડિંગ કરે છે. એ યહૂદી ફેમિલીઓ આખું સ્ટાર્ટિંગથી ફેમિલીઓ આખું પિક્ચરનું ફંડિંગ કરે છે, અને એ ફંડિંગ દ્વારા આખા સમાજને ફેરવે છે. પણ એ ફેરવે છે કઈ રીતના ફેરવે છે? હા, એ વાત બરાબર છે, ડીપ સ્ટેટ બરાબર છે. પણ એ ફેરવે છે કઈ રીતે? એક વેસ્ટેજનો દિમાગમાં ઘુસાડી દો વિચાર, એટલે તમને લાગે આ ફળ મૂકો છો એ વેસ્ટેજ છે, આ દૂધ ચડાવો છો એ વેસ્ટેજ છે, આ ફૂલ ચડાવો છો એ વેસ્ટેજ છે, આ વેસ્ટેજ છે. પણ એને ઓલું વેસ્ટેજ ન દેખાય. પોતે 2 કેક લઈને આવે બર્થડેના દિવસે, અને એક ચોપડે અને એક ખાય, એ વેસ્ટેજ ન દેખાય. પછી યુપીએ ગવર્મેન્ટમાં ખાલી 600 જણને આમંત્રણ આપ્યું, અને 600 જણને 22 મે, અને જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે કેટલા લાખો રૂપિયાનો ખર્ચો. ત્યાં વેસ્ટેજ નહીં, બધે હાઈ પ્રોફાઇલ વેસ્ટેજ કલ્ચર ચાલે. 3,60,000 ટન દૂધ વર્ષે ઢોળી દે. શા માટે? દૂધના ભાવ મેન્ટેન કરવા માટે. તમે 1 લોટા દૂધની વાત કરો છો, 3,57,000 કરોડ રૂપિયાનો ફૂડ વેસ્ટેજ ઇન્ડિયામાં, અને ખાલી મુંબઈમાં દરરોજનું 9.2 લાખ કિલો શાકભાજી અને ફળ વેસ્ટેજ. આટલા વેસ્ટેજ થાય. બેંગ્લોર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સના આંકડા કહે છે કે 531 મેરેજ હોલ, અને એની અંદર 1 વર્ષની અંદર હાઈ ક્વોલિટી રીચ ફૂડ વર્ષમાં 84,960 મેરેજ, અને એમાં 943 ટનનું વેસ્ટેજ. 943 ટનનું વેસ્ટેજ, 339 કરોડ રૂપિયાનું, અને એની અંદર 2.5 કરોડ ભિખારીઓ આરામથી જમી શકે એટલું વેસ્ટેજ ખાલી એક મેરેજના. બધે જ વેસ્ટેજ ચાલે છે. હું વેસ્ટેજને જસ્ટિફાય કરવા માટે નથી કહેતો, પણ જ્યાં સેન્ટિમેન્ટ્સ જોડાયેલા છે, જ્યાં તમારા ઇમોશન્સ જોડાયેલા છે, ત્યાં વેસ્ટેજનો વિચાર બિલકુલ નથી આવતો.
આચાર્ય ભગવત ઉદયવિલાસ કુમાર સાહેબ એમના PYSમાં અમે ગયા હતા. એક બહુ મસ્ત વાત દ્રષ્ટાંત આપ્યું કે દીકરાને કીધું હતું કે તું કોલેજમાં જાય છે તો તું કાંઈ લફડા વફડામાં પડતો નહીં, સીધે સીધો ભણવાનું કરજે. એ ભણવા માટે ગયો. એ ભણવાના નામે બીજું કાંઈ નહીં કરતો, કોઈ ફ્રેન્ડશિપ વગેરેમાં પડતો નહીં. 14 ફેબ્રુઆરી ગઈ, 15મી ફેબ્રુઆરીએ ડ્રોવર ખેંચ્યું એણે પપ્પાએ અને જોયું તો એની અંદર હાર્ટ શેપનું કાચનું એક પેન્ડલ જોયું તો કે આ પેન્ડલ ક્યાંથી આવ્યું? ડ્રોવરમાં બીજું તો કાંઈ હતું નહીં. આ ગિફ્ટ કોણે આપી તને? તો કે ફ્રેન્ડે. કોણે? કઈ ફ્રેન્ડે? એટલે તારી ફ્રેન્ડ કે તારા ફ્રેન્ડ? તો કે મારી ફ્રેન્ડ. તો કે તને ના પાડી છે ને આવી ફ્રેન્ડશીપમાં નહીં પડતો, ભણવાનું રાખવાનું, આ બધું નહીં લાવવાનું, ફ્રેન્ડશીપ બેલ્ટ ને આ તે ને બધા એ બધામાં ખર્ચો નહીં કરવાનો. ધડ દઈને ગિફ્ટમાં આવેલું પેન્ડલ ફોડી નાખ, આમ ફેંક્યું, કાચનું પેન્ડલ ફૂટી ગયું. ઓલો બિચારો અત્યાર સુધી તત્પપ્પ કરતો હતો, હવે સીધો શેર બની જાય છે. સીધો આમ ખબર નહીં શું જનૂન આવી ગયું. જેવું કાચનું પેન્ડલ ફૂટ્યું, આમ જોરથી મુક્કો માર્યો, કાચની બારી ફોડી નાખી. અને કે પપ્પા આ શું કર્યું તમે? એટલે પપ્પા ડરી ગયા કે આ શું કરે છે. જે તોફાન આવ્યું, જે ભૂત સવાર થયું કે આ તમે મારું પેન્ડલ ફોડી નાખ્યું, એક કોઈએ ગિફ્ટ આપી હોય એને ફોડી નાખી તમે, અને તરત બહાર નીકળી ગયા. ઓલો નોકર કે છોટે બાબુ કો ક્યાં હો ગયા, છોટે બાબુ કો ક્યાં હો ગયા? અને ઓલા નીકળી ગયા. નોકરને કે તું હાલ, હવે આને ધમાલ કરવા દે. ઓલો એ પણ નીકળી ગયો અને આ તૂટેલા કાચના પેન્ડલને ઉપાડીને જોવે છે કે મેરે દિલ કે ટુકડે હો ગયે, મેરે દિલ કે ટુકડે હો ગયે. હવે OMG જોઈને આવ્યો ત્યારે એમ કે મૂર્તિમાં પથ્થર છે, એમાં ભગવાન ક્યાં દેખાય છે? આ તો પથ્થર છે, એમાં ભગવાન જોવાની શું જરૂર છે? એને તૂટેલા કાચના પેન્ડલમાં પોતાની જાન દેખાય છે, તો એમાં મૂર્તિમાં પથ્થરમાં ભગવાન ન દેખાય? તમારા સેન્ટિમેન્ટ જોડાયેલા છે, તમારે ઇમોશન્સ જોડાયેલા છે, તો તમારે જે જોવું હોય તો જોઈ શકો. કાલે 15 ઓગસ્ટ હતી. 15 ઓગસ્ટમાં નેશનલ ફ્લેગ, હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનો નાચ ચાલે. 2.5 કરોડ 5 કરોડ બધા તિરંગાના કપડાં. કોઈ એમ પ્રશ્ન કરી શકે કે આજે તિરંગા, એક દિવસ માટે તમે આ બધું વેસ્ટેજ શા માટે કરો છો? આ બધા કપડાં શા માટે? OMGનો ડાયલોગ છે કે મજાર પર ઓઢાના એ વેસ્ટેજ છે, એ ચાદર નહીં ઓઢાના છીએ. દરેક ધર્મને ટાર્ગેટ કર્યું છે. OMG PKની અંદર દરેક ધર્મને ટાર્ગેટ. તમને ક્યારેય ખ્યાલ આવે કે આ પિક્ચરવાળા આ મેસેજ ઉપર શા માટે જાય છે? તમે ખાલી એન્ટરટેનમેન્ટ જોઈને આવો, તાળીઓ પાડીને આવો. સૌથી મોટી તકલીફ છે કે તમારા ભગવાનની મજાક જેમાં ઉડાવી હોય એ પિક્ચરને પણ તમે એન્ટરટેનમેન્ટ ગણીને હસી કાઢો. સૌથી મોટી તકલીફ અહીંયા એ પ્રશ્ન થાય છે, આજથી 100 વર્ષ પહેલાના જમાનામાં ખાલી ભગવાનની મજાક કોઈ ઉડાડે, આમ જતા હતા બહેનો, ભાગતા જતા હતા ગામમાંથી, અને દેરાસર જવું હશે, હાથમાં બટવો હોય ચોખાનો, ભાગતા જતા હોય. એક જણ દાંતણ કરતો હોય, દાંતણ કરતા આ રિયલ પ્રસંગ બનેલો છે 80 વર્ષ પહેલા, 70 વર્ષ. અને આમ દાંતણ કરતા એ ભાઈએ એને બહેનોને જોયા અને મજાક કરી, શું તમારા ભગવાનને ખીચડી જમાડવાની છે, રાંધવાની ઉતાવળ છે, તમારે ચોખા લઈને ભાગો છો, તમારે ખીચડી બનાવી તમારા ભગવાનની? આટલું ખાલી સ્ટેટમેન્ટ કર્યું. ગામમાં મિટિંગ મળી છે, એ માણસને ગામની સમાજની બહાર કર્યો છે, ઓલાએ માફી માગી છે. ભગવાનની મજાક ઉડાડે છે. જે સહાનુભૂતિને પાત્ર હોય અને બીજા નંબરમાં જે ભક્તિનું પાત્ર હોય, એ બેની મજાક ક્યારેય ન ઉડાડાય. મુસલમાનના મોહમ્મદ પૈગંબરની કોઈ મજાક ઉડાડીને જુએ. શાર્લી હેબ્દો પેરિસની અંદર કોઈ કાંઈ ફ્રન્ટ પેજમાં ખાલી કાર્ટૂન રૂપે ચિત્ર્યા. એ જેટલા એ જે મેગેઝિનના જેટલા પત્રકાર હતા, આ હતા, તે હતા, 12-15 જણને સીધા ફાયરિંગ કરીને પતાવી નાખ્યા. પૈસા ઓર મજાક સોચ સમજ કર ઉડાના છે. આજે પણ મુસ્લિમ કોમ્યુનિટીમાં પોતાના ભગવાનની મજાક ઉડાડનારાને માફ નથી કરવામાં આવતા. અને એટલે ઉદયપુર ફાઇલ્સ તમે જોયું હશે, દરજીની અંદર દરજીએ મજાક કરવા ગયો તો પછી એને પતાવી નાખ્યા. કહેવાની વાત છે કે એ જમાનો હતો કે જ્યાં ભગવાનની, ગુરુની અને ભક્તિને પાત્ર એવા વ્યક્તિની ક્યારેય મજાક નહોતી ઉડાડાતી. અને આ મજાક ઉડાડે PK અને OMG વગેરેમાં, અને આપણે તાળીઓ પાડીને આવે અને એને પૈસા આપીને આવીએ. PKનું ફંડિંગ ત્યાંની આતંકવાદી સંગઠન, પાકિસ્તાનનું એક આતંકવાદી ગ્રુપ છે, એના તરફથી ફંડિંગ થયું છે. કે શા માટે આ લોકો બધા ધર્મને ટાર્ગેટ કરે છે? હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય. તમે એમ કહેતા હો ને કે મુસ્લિમોને ટાર્ગેટ નથી કરતા, બધાને ટાર્ગેટ કરે છે. એની ડિટેલમાં આપણે થોડા વખતમાં જઈએ છીએ. પરંતુ કહેવાની વાત છે કે આ બધી વસ્તુઓની અંદર ડિટેલ, જે એક જમાનામાં જે ભક્તિના પાત્ર હતા, જે શક્તિના પાત્ર હતા, એ બધાની ઇફેક્ટ આખી રોંગ. આજનો યુવાન નાસ્તિક થતો હોય તો આ બધાનું કારણ એક એજ્યુકેશન સિસ્ટમ પણ છે,
અને બીજા નંબરમાં એક મૂવીનું પણ કલ્ચર છે. અને મૂવીને કલ્ચરને એજ્યુકેશનના કારણે બંનેને કારણે ફ્લેગ ખાલી 2007માં ફ્લેગ કોડ છે, સચિન તેંડુલકરે ખાલી કટ કર્યું છે કેકને, 3 રંગની કેક હતી તિરંગાની, કટ કરી તો એની ઉપર કેસ થવાની વાત આવી ગઈ. ફ્લેગને કોઈ ફાડે તો કાંઈ કરાતું નથી. રાષ્ટ્રનું પ્રતીક છે, આ રાષ્ટ્રના પ્રતીકની સામે કશું બોલાતું નથી. એની માટે પણ કોડ હોય છે. અને રાષ્ટ્રના પ્રતીક માટે પણ એટલે ઝંડો રાષ્ટ્રીય ભાવનાને જગાડે છે માટે સફળ છે. એક કંઈ ખાલી કપડાનો ટુકડો નથી. એવી રીતે મૂર્તિ પરમાત્માની ખાલી એક પથ્થરનો ટુકડો નથી, એ આપણી ધાર્મિક ભાવના જગાડે છે, એટલે ધર્મનું પ્રતીક છે. એની માટે આજે લોકો બોલતા થઈ જાય કાંઈ પણ, અને આપણે કંઈ ના કહી શકીએ, કારણ કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એટલી બધી ગ્રો થઈ કે એની અંદર સ્ટાર્ટિંગથી આપણે કહીએ તો સ્ટાર્ટિંગથી આજે તમને એક અલગ પ્રકારની યાત્રામાં લઈ જવા છે. એક અલગ પ્રકારની યાત્રા છે, અને એ યાત્રાની અંદર તમને લઈ જઈએ છીએ. તમે ગિરનારની યાત્રા કરી છે, પાલિતાણાની યાત્રા કરી છે, પણ આ એક અલગ પ્રકારની યાત્રા છે, બોલિવૂડની યાત્રા. શા માટે તમને લઈ જાઉં છું કે તમને એના રૂટ્સમાં જવાની ખબર પડે. તમે સૌથી પહેલાં 1913 એમાં દાદા સાહેબ ફાળકે એ સૌથી પહેલું પિક્ચર આવ્યું ઇન્ડિયાની અંદર, બોલિવૂડની અંદર, મુંબઈમાં, અને એનું નામ હતું રાજા હરિશ્ચંદ્ર. ભસ્મ મોહિની 1913માં જ આવ્યું, જેમાં ભગવાન શિવ અને મોહિનીને દેખાડ્યા છે. આખા સ્ટાર્ટિંગના જે પિક્ચરો જોશો ને તમે બોલિવૂડની યાત્રામાં, સૌથી પહેલાં એ લોકોએ ભગવાન એટલે કે ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક એવા પાત્રોની ઉપર જ પિક્ચર બનાવ્યા છે. સૌથી વધારે ધાર્મિક એટલે કે રાજા હરિશ્ચંદ્ર લંકા દહન, એમાં હનુમાનજી દેખાડે, રામચંદ્રજી દેખાડે, સીતાને દેખાડે, રાવણને દેખાડે, હનુમાનજીને દેખાડે. એટલે લંકા દહન સ્ટાર્ટિંગમાં 1917માં લંકા દહન, 1918માં શ્રી કૃષ્ણ જન્મ, 1919માં કાલિયામર્દન. સૌથી પહેલા નંબરનું સ્ટેપ છે બોલિવૂડનું ગોડ વર્શિપ, ભગવાનની ભક્તિ દેખાડી. કારણ કે પબ્લિકને અહીંયા સુધી લાવવી છે, સિનેમા સુધી લાવવી છે, તો એને જેની પ્રત્યે શ્રદ્ધા છે એને જ દેખાડવામાં આવે. એને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા છે તો પરમાત્માને જોવા માટે પણ આવશે. એ મંદિરમાં તો જાય છે, પણ થિયેટર સુધી કેવી રીતે આવે? થિયેટરમાં પણ મંદિરનું વાતાવરણ ઊભું કરવામાં આવે. રાજા હરિશ્ચંદ્ર પહેલી સાયલેન્ટ હતી, બ્લેક એન્ડ વ્હાઇટ હતી, 1913ની મૂવી, પણ એ બધી ભગવાનથી રિલેટેડ. ધીરે ધીરે લોકો જતા થયા, પરિવારવાળાએ પણ રોક્યા નહીં, કારણ કે ભગવાનને જ જોવા જાય છે ને, ધાર્મિક વસ્તુઓ જ છે. કારણ કે નાટકને ને સિનેમાને લોકો એક હલકી નજરથી જોતા હતા. કોઈ લેડીઝ પાત્ર ત્યારે ત્યાં શૂટિંગ કરવા માટે રેડી નહોતું, એટલે જેન્ટ્સે લેડીઝનું પાત્ર કરવું પડ્યું છે. એ જેન્ટ્સે લેડીઝનું પાત્ર કરવું પડ્યું છે. રાણી તારામતીનું કેરેક્ટર અન્ના સાલુંકે નામના માણસે કર્યું છે. અને એ 1913માં સૌથી પહેલો ટ્રેન્ડ આવ્યો બોલિવૂડનો. સૌથી પહેલા નંબરમાં ગોડ વર્શિપ, ભગવાનની ભક્તિ, ભગવાનની પૂજા. ગાંધીજી ભૂલથી રામલીલાનું શૂટિંગ જોવા માટે વયા ગયા, શૂટિંગના સેટ પર 1942માં રામલીલા. એટલે એને થયું કે રામચંદ્રજી ઉપર પિક્ચર છે, આપણે જઈએ. અરે શૂટિંગના ઓલા સેટ પર ગયા હશે, ત્યાં એને પિક્ચરનો હીરો હતો જે રામ બન્યો હતો, એ સિગરેટ પીતો હતો. સિગરેટ પીતા જોઈને એને થયું કે ઓહો, આ હીરો સિગરેટ પીવે છે, તો આપણે કાંઈ આ પિક્ચર જોવામાં મજા નથી. જેના આદર્શના ઠેકાણા, જે આદર્શ બનવાનો છે, પબ્લિક માટે જે રામચંદ્રજી બનવાનો છે, એ પોતાના જીવનમાં સિગરેટ પીવે છે. ત્યાંથી જ પાછા વળી ગયા, પિક્ચર જોવાનું જ મુલતવી રાખ્યું. આ તો ગાંધીજી હતા, એ સમજદાર હતા. આજે કેરેક્ટર ગમે તેવો કેરેક્ટર લેસ હોય, કેરેક્ટર કહેવાય છે ને, કેરેક્ટર લેસ હોય, પણ એ શું પીરસે છે એના આધારે તમે લોકો એને જજ કરો છો, એને માર્ક આપો છો. ફેમિલી સિરિયલ વોઝ સિરિયલ કિલર ઓફ ફેમિલી. ફેમિલી સિરિયલ, કેટલીય ફેમિલી સિરિયલ, ગઈકાલે હું વિચારતો હતો ફેમિલી સિરિયલ, અને એની માટે કાજલ હિન્દુસ્તાની જે બોલે છે બાપરે બાપ, એટલું ખતરનાક બોલે છે. એ ફેમિલી સિરિયલ લાવી એકતા કપૂર, અને એક પછી એક દેખાડતી જાય, અને આખી ફેમિલીને ડિસ્ટ્રોય કરતી જાય. મને લાગે કે ભાઈ 3, 4, 5 અલગ અલગ કેરેક્ટર. દીકરો પૂછે કે પપ્પા, મમ્મી, સિરિયલમાં તો 4 પપ્પા છે, આપણે એક જ પપ્પા કેમ છે? આવું પૂછે. આ ફેમિલી સિરિયલ જોઈને જે ઇફેક્ટ પડતી હોય, જેટલા પણ પિક્ચર આવે એની અંદર 4-5 વસ્તુ એકદમ કોમન છે, એકદમ કોમન. પણ એ તમારા અંદર ઘૂસવા માટે એ બધું કોમન છે. પણ એ યાત્રામાં આગળ જતા પહેલા એ કોમન વસ્તુ કઈ છે તમે જણાવી શકો છો?
મેં તો પિક્ચરો જોયા નથી બહુ, પણ તમે જણાવી શકો છો કઈ કઈ વસ્તુ કોમન આવે? દરેક પિક્ચરમાં તમને મળશે જ. ષડયંત્ર, બીજું કઈ? દરેક જગ્યાએ ષડયંત્ર નથી હોતા, કોમન નથી હોતા. હા, હીરો વિલન પણ નથી કોમન. મ્યુઝિક, હવે તો મ્યુઝિક એ બંધ થઈ ગયા, હવે તો ગીત આવવાના બંધ થઈ ગયા. બોલિવૂડની પિક્ચરો પહેલા ગીત આવતા હતા, હવે ગીતો પણ ઓછા થઈ ગયા. ધીરે ધીરે હોલિવૂડ તર્જ પર જશે, એક પણ ગીત નહીં આવે હવે. બોલો, લવ સ્ટોરી ખોટું, કોમન ફેક્ટર. હા, નહીં, ખોટી વાત. હા, શું કીધું? ના 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 ના, પિક્ચરમાં કોમન વસ્તુ જે દેખાડવામાં આવે છે દરેક વ્યક્તિને, જે અંદર પંચિંગ થતું હોય. હા, ખોટા સંબંધ દરેક જગ્યાએ ખોટા સંબંધો નથી હોતા. પણ હું તમને કહું, દરેકની અંદર એક કોમન વસ્તુ, જો પિક્ચરો મેં જ જોઈ એટલી, તમે લોકો જોઈને બેઠા છતાં પણ હું તમને કહું, તમે કન્વિન્સ થશો. પિક્ચરોની અંદર કોમન વસ્તુ કઈ હોય છે? એ સૌથી પહેલા નંબરમાં સિગરેટ સ્મોકિંગ ના સીન અથવા તો ડ્રિંકિંગ. તમે એક OMG જેવું પણ જોઈને આવ્યા હોય ને, તો પરેશ રાવલને પીતો દેખાડ્યો છે એમાં. હવે પરેશ રાવલ એ અનવોન્ટેડ દ્રશ્યો છે, આ બધું દ્રશ્યો જોવા દેખાડવાની જરૂર શું છે? તો એ લોકો એમ કે તમારે ફ્રસ્ટ્રેશન, તમે ડિપ્રેશન તમારે ઓછું કરવું હોય, તમે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, તમારે કૂલ થવું હોય, તમારે એકદમ પ્રસન્ન થવું હોય, અથવા તો તમારે તમારા ગમને ભૂલી જવાય, તમારા દુઃખને તમે મટાડી નથી શકતા, તો તમારા દુઃખને ભૂલાવી દેશે. આ એક વસ્તુ છે લિકર. હવે લિકરનું પાછું નીચે આવે, સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, તમારા હેલ્થને ડિસ્ટ્રોય કરે એવી વસ્તુ છે. એ વંચાય પણ નહીં, એટલા નાના અક્ષરોમાં હોય, એ વાંચી ન શકાય. સીન બહુ મોટો છે, અને ઓલું જે ઇન્સ્ટ્રક્શન આવે છે, જે સૂચના આવે છે, બહુ નાની છે. એટલે એની અંદર તમારા માઇન્ડની અંદર ઘૂસવાનો એક સરસ મજાનો રસ્તો, બે રસ્તા છે કે જે તમને દેખાડવું છે ફ્રન્ટમાં, અને એની સાથે જે તમારી અંદર ઘુસાડવું છે. દેખાડવું અલગ છે ને ઘુસાડવું. દેખાડવું છે એ સામે દેખાય છે, અને ઘુસાડવું છે એ સાઈડના આજુબાજુના ઓલામાં હોય છે. એને કહેવાય સબ મિનિમલ મેસેજ. આ સાયકોલોજીનું કોઈ શીખ્યા હોય તો ખબર હશે કે આપણા 3 પ્રકારના માઇન્ડ છે, એક અનકોન્શિયસ, કોન્શિયસ અને સબકોન્શિયસ. તમારા સબકોન્શિયસની અંદર ઘુસાડ્યું તો એ લોંગ ટર્મ સુધી ચાલે, લોંગ ટર્મ સુધી ચાલે. અને જે કોન્શિયસમાં ગયું, જે તમને દેખાડાતા દ્રશ્યો છે એ તમારા કોન્શિયસમાં જાય છે. જે તમને નહીં દેખાડાતા દ્રશ્યો અથવા સાઈડ પર હોય, અથવા તો તમારે જે દિમાગમાં ઘુસાડ્યું છે બધું સબકોન્શિયસમાં જાય છે. તો એ સબ મિનિમલ મેસેજ એટલે શું? તમારી આજુબાજુનું આખું ક્રિએટ કરે છે. તો એક તો સૌથી કોમન વસ્તુ હોય તો એક તો સિગરેટ સ્મોકિંગ વગેરે, હવે પછી ડ્રિંકિંગ એન્ડ લિકર, અને ત્રીજા નંબરમાં ડ્રગ્સ. હવે ડ્રગ્સ પણ દેખાડે, ઉડતા પંજાબ વગેરે વગેરે ઘણી બધી પિક્ચરો એવી આવી ગઈ કે જેમાં ડ્રગ્સ એકદમ કોમન દેખાડે છે, ઘર ઘરમાં ડ્રગ્સ છે. એ બધું દેખાડીને તમારા ઘરની અંદર ઘૂસું. હવે બીજા નંબરમાં 3 ચીજ કોમન છે દરેક બોલિવૂડની પિક્ચરોમાં. 3 ચીજ કોમન છે જે આખી દુનિયાથી ઉલટી છે. આમ જોઈએ તો આપણી પરમાત્માની દુનિયા જે છે, ધાર્મિક દુનિયા છે, એનાથી ઉલટી દુનિયા ક્રિએટ કરવી હોય તો કઈ રીતે કરાય? એની માટે 3 કોમન ચીજ છે. કાં વલ્ગારિટી આવશે, કાં વાયોલન્સ આવશે, અને કાં બ્લેક મેજિક આવશે. આ 3 ચીજ એકદમ કોમન દેખાડે છે. આ 3માંથી એક પણ ન હોય એવી કોઈ પિક્ચર તમે લગભગ જોઈ નહીં હોય. વલ્ગારિટી, વાયોલન્સ એન્ડ બ્લેક મેજિક. હવે આપણી દુનિયા ઉલટી છે. અહિંસા સંજમોતો ધમ્મો મંગલમ ઉક્કિટ્ટમ, અહિંસા સંજમોતો દેવાવીતમ નમમ સંતિ જસ્સે ધમ્મે પહોંચ સયાવણો. આપણે ત્યાં શ્લોક આવે છે. આપણે ત્યાં ઉત્કૃષ્ટ મંગળ 3 છે: અહિંસા, સંયમ ને તપ. વાયોલન્સથી અગેન્સ્ટ છે અહિંસા. વાયોલન્સની, હિંસાની સામે અહિંસા છે. સંયમની સામે વલ્ગારિટી છે, અને તપની સામે બ્લેક મેજિક છે. તપ છે એ બ્લેક મેજિકને તોડી, એટલે બ્લેક મેજિકની સામે તપ છે. તમે ફર્સ્ટ નંબરની સૌથી પહેલાની યાત્રાની આપણે કહીએ બોલિવૂડની અંદર સૌથી ફર્સ્ટ સ્ટેપની અંદર આવ્યું ગોડ વર્શિપ. તમને ભગવાનની પિક્ચરો દેખાડીને સૌથી પહેલાં તમારે એ લોકોને એ જ દેખાડવું હતું કે તમારે જે જોવું છે એ જ અમે તમને દેખાડીએ છીએ, તમે આવો, અહીંયા આવો. એટલે ભગવાનની પિક્ચરો સૌથી પહેલાં દેખાડી, ભગવાનની ભક્તિની પિક્ચરો દેખાડી ફર્સ્ટ નંબરમાં. પછી 1947માં દેશ આઝાદ થયો. પહેલું યુદ્ધ નાનકડું થયું, અડધું કાશ્મીર લઈ ગયું પાકિસ્તાન. 1962માં યુદ્ધ થયું, 1965માં થયું, 1971માં થયું. એટલે આખું પિક્ચરોનો ટ્રેન્ડ ચેન્જ થયો. પિક્ચરોનો ટ્રેન્ડ ચેન્જ થઈને પિક્ચરો સેકન્ડ નંબરમાં બનવાની સ્ટાર્ટ થઈ દેશભક્તિ ઉપર, એટલે નેશન વર્શિપ. નેશન વર્શિપ એટલે ગોડ વર્શિપમાંથી ચેન્જ થઈને હવે રાષ્ટ્રભક્તિ પર. પહેલા પરમાત્મા સર્વોપરી હતા. રાષ્ટ્ર, એક પ્રશ્નનો જવાબ આપો. રાષ્ટ્ર ચડે કે ધર્મ ચડે? રાષ્ટ્ર ચડે કે ભગવાન ચડે?
આ પ્રશ્નનો જવાબ છે ને એકદમ ઇઝી નથી. તમે માનો છો એવો ઇઝી નથી. રાષ્ટ્ર ચડે કે ભગવાન ચડે? રાષ્ટ્ર ચડે કે ધર્મ ચડે? રાષ્ટ્ર ભક્તિ કે ધર્મ ભક્તિ? ક્લિયર નથી થતું. તમને જે આવતું એ મનમાં બોલો, પછી જો ક્લિયર કરવાનું કામ મારું છે. રાષ્ટ્ર ચડે કે ધર્મ ચડે? હા, સૌથી પહેલા ભગવાન કે પહેલું રાષ્ટ્ર? અને આ જ અહીંયા જ મૂંઝાયેલો છે. કેટલાય યુવાનો એમ જ કહે કે રાષ્ટ્ર સર્વોપરી, અને કેટલાક લોકો જે તમે ઇસ્લામની અંદર જશો તો એ કહેશે ખુદા સર્વોપરી, રાષ્ટ્ર સેકન્ડ નંબર પર. હવે હું તમને કહું છું, ભગવાન રાષ્ટ્રને નો પ્રેમ પણ આપે છે. ભગવાન ખાલી રાષ્ટ્ર પ્રેમ નથી આપતા, માનવનો પ્રેમ, જીવોનો પ્રેમ બધું જ શીખવાડે છે. જે ધર્મ ઓરિજિનલ ધર્મ છે એ ધર્મની અંદર રાષ્ટ્ર પ્રેમ અંદર આવી જ જાય છે, ઓલરેડી આવી જાય. રાષ્ટ્ર પ્રેમની અંદર ભગવાનનો પ્રેમ આવે પણ ખરો, ન પણ આવે. એટલે રાષ્ટ્ર પ્રેમ નાની વસ્તુ છે. ભગવાનનો પ્રેમ એની અંદર રાષ્ટ્ર પ્રેમ ને બધું જ આવી જાય છે. ભગવાન કહે છે જો રાષ્ટ્ર તારે મારા મંદિરો સાચવવા છે તો તું રાષ્ટ્રની પણ સુરક્ષા કર. રાષ્ટ્ર સુરક્ષિત હશે તો મંદિરો પણ સુરક્ષિત હશે. એટલે એમ સમજાવીને ભગવાન એમ કહે છે કે આ બધું અલગ નથી, આ બધું એકરૂપ છે, આખું વર્લ્ડ આપણી સાથે જોડાયેલું છે. એ શીખવાડવાનું કામ પરમાત્માનું છે. પરમાત્માની ભક્તિની અંદર રાષ્ટ્રભક્તિ આવી જ જાય છે, એ અલગથી ન હોય. એટલે જ આ લોકોએ સૌથી પહેલા ગોડ વર્શિપ દેખાડી. ગોડ વર્શિપથી નીચે ઉતર્યા, નેશન વર્શિપમાં ગયા. मेरे देश की धरती सोना उगले उगले हीरा मोती, मेरे देश की मनोज कुमार. અને એ 1967માં ઉપકાર આવ્યું, 1964માં હકીકત આવી. કર ચલે હમ વિદા હમ ફિદા જાન ઓ તન સાથીઓ, અને એ બધા ગીતોથી આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું. લોકો સૈનિકોની શહીદી ઉપર રડવા માંડ્યા, લોકો તિરંગાને પ્રેમ કરવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા, એટલે લોકો ખૂબ આગળ વધ્યા. એટલે રાષ્ટ્રભક્તિ દેખાડવામાં આવી. શહીદ આવ્યું, ઉપકાર આવ્યું, હકીકત આવ્યું. અને ये मेरे वतन के लोगो, ये तो पिक्चर में પણ નથી. ये मेरे वतन के लोगो, जरा आंखों में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. અને એના નામે આખો દેશભક્તિના રંગથી રંગાઈ ગયો. કોઈ ના નથી, પિક્ચરોમાં એ દેખાડાતું હતું. પણ પછી થર્ડ સ્ટેપની અંદર પિક્ચરોએ પોતાનો ટ્રેન્ડ બદલ્યો. 1970 થી 1980ની વચ્ચે પિક્ચરોએ પોતાનો આખો ટ્રેન્ડ બદલ્યો. થર્ડ વર્શિપ સ્ટાર્ટ થઈ. હિંગળાજનો હડો આવી ગયો ચડતા તળેટીથી, અને હિંગળાજના હડામાં એ લોકોએ ટ્રેન્ડ ચેન્જ કર્યો. હીરો વર્શિપ સ્ટાર્ટ કરી. હીરો વર્શિપ એટલે હીરો વર્શિપની અંદર ધર્મેન્દ્ર, એક્શન ફિલ્મો, એની અંદર જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન. 1973માં જંજીર, 1975માં દીવાર, 1975માં શોલે. અને શોલે તો લોકોને પાગલ કરી નાખ્યા. શોલેથી ગબ્બર સિંહના ડાયલોગો લોકો ઘર ઘરમાં બોલવા માંડ્યા. લોકોની ઇફેક્ટ દિમાગમાં એટલી બધી અંદર ઘૂસી છે. આમ પિક્ચરની અંદર એવું દેખાડે, અંધેરી રાતો મેં સુમસાન રાહો પર એક મસીહા નિકલતા. હવે મસીહા શબ્દ છે ને એનું પણ એક સિક્રેટ છે. હવે એ ખબર નથી પબ્લિકને. એ મસીહા શબ્દ લોકોના દિમાગમાં ઘુસાડ્યો. ઓલો અંદર આમ આવે, ગુંડાને આમ માત કરી દે, મર્દાનગી દેખાડે, એવો દેખાડે. પહેલાની પિક્ચરમાં વિલેજ દેખાડતા હતા, વિલેજ કલ્ચર દેખાડતા હતા, રિલેશનશિપ, ફેમિલી રિલેશનશિપ, ધાર્મિક વસ્તુ દેખાડતા હતા, સોશિયલ એક્ટિવિટી દેખાડતા હતા, સોશિયલ મેસેજીસ હતા. પણ આ હીરો વર્શિપ ને હીરો કેન્દ્રિત પિક્ચરની અંદર મસાલા, ફોર્મ્યુલા, હીરોની એન્ટ્રી થાય, ફાઇટિંગ થાય, લવ સ્ટોરી ગીતો થોડી ઘણી આવે, હિરોઈનનો રોલ ઓછો હોય, પણ વિલન અને હિરોઈનની ઢીસુમ વધારે હોય. એની અંદર હીરો વર્શિપ એટલે લોકોને માટે જે સૈનિક આજ સુધી હીરો હતો, બોર્ડર પર લડનારો હીરો હતો, એની બદલે પહેલા તો પરમાત્માના શાસનમાં રહેલા લોકો, જે ધાર્મિક લોકો હતા, હીરો હતા. એની બદલે રાષ્ટ્રભક્તિ કરનારા હીરો થઈ ગયા. હવે ચેન્જ થઈ ગયો મોડ, અને હવે હીરો પોતે, નકલી હીરો પોતે અસલી હીરો બની ગયો. આમ અમિતાભ બચ્ચન જાય તો લોકો ગાંડા થઈને એનો ફોટો લેવા માટે, એની હારે ઓટોગ્રાફ લેવા માટે જાય. એ બધું ચાલુ થઈ ગયું. એટલે થર્ડ નંબર પર હીરો વર્શિપ સ્ટાર્ટ થઈ. સુશીલ દોશી, હવે એક વાત સમજી રાખો, તમે રાઇટર કોઈ પણ લઈ લો, હંમેશા જે લોકો તમને કંટ્રોલ કરવા માંગે છે ક્યારે પણ ફ્રન્ટ પર નથી આવતા. એ લોકો કોઈકના દ્વારા કોઈકને સતાવે છે.
અને કોઈકના દ્વારા કોઈકને દુશ્મન બનાવે છે. તમે જોયું હશે ઇન્ડિયન કલ્ચરની અંદર પણ આપણે સ્વતંત્રતા મેળવી એ સ્વતંત્રતા પહેલાં જ્યારે 1857માં બળવો થયો ત્યારે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને અંગ્રેજોની સામે લડ્યા છે. એ બળવો કર્યો છે એમાં ખાલી હિન્દુઓ નહોતા, મુસ્લિમો પણ અશફાક ઉલ્લા ખાં અને બધા મુસલમાનોએ પણ સાથ આપ્યો છે. પણ એ લોકોને થયું કે આ લોકો જ્યાં સુધી એક છે ત્યાં સુધી આપણે હિન્દુસ્તાન ઉપર ટોટલ કંટ્રોલ નહીં લાવી શકીએ, આ લોકોને અંદર લડાવવા છે. સ્લોટર હાઉસ સૌથી પહેલું લાહોરમાં ખુલ્યું છે. સૌથી પહેલું હિન્દુસ્તાનમાં સ્લોટર હાઉસ કતલખાનું લાહોરમાં ખુલ્યું છે. એમાં ગરીબ મુસલમાનોને હાયર કરીને કસાય. હવે એ લોકો ખાતા હતા પણ એ લોકો કાપતા નહોતા, એટલું પોતાના ઘરની જરૂરિયાત પૂરતું ખાતા હતા. તો એ લોકોને કાપતા કર્યા અને હિન્દુઓમાં એક મેસેજ ફેલાયો કે મુસલમાનો કાપે છે. આ સ્લોટર હાઉસ આખો મુસલમાન, પણ એને ફંડિંગ કોણે આપ્યું, ઊભા કોણે કર્યા, એ બધું એ લોકોએ કર્યું. એ જ રીતના તમે કહો છો ને પિક્ચર ઇન્ડસ્ટ્રીમાં ગલ્ફથી આવતી હશે પૈસા, રાઇટર કદાચ મુસ્લિમો હશે પણ એ મુસ્લિમો પણ ખાલી નામના મુસ્લિમ, બહારથી મુસ્લિમ, અંદરથી નાસ્તિક થઈ ચૂક્યા છે. એ લોકો પણ પોતે પણ એ લોકો નાસ્તિક છે અંદરથી. ચાહે જાવેદ અખ્તર હોય કે ચાહે પછી આપ જૂની પિક્ચરોની કોઈ પણ હિરોઈન લઈ લો, એ બધા જ મુસ્લિમો ખાલી નામના મુસ્લિમ, હિન્દુ પણ નામના જ હિન્દુ હોય. એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકવાર ઘૂસે પછી એટલી બધી અંદર એની ઉપર પ્રોસેસ થતી હોય છે કે એ લોકો ખાલી નામના જ રહે છે, પછી અંદરથી ખતમ થઈ જતા હોય છે. ત્રીજા નંબરમાં હીરો વર્શિપ, એટલે તમને એમ દેખાડે કે આ મુસ્લિમ લગતા હોય એટલે મુસ્લિમો આપણા દુશ્મન છે, એ બધું વસ્તુ ગણવાની જરૂર નથી, પણ એ લોકોએ આખું નેરેટિવ સેટ કર્યું છે. ત્રીજા નંબરમાં હીરો વર્શિપ. ચોથા નંબરની અંદર પછી પાછો 1990 આવ્યો, 1970 થી 80ની દશકમાં, અને 80ના અંત પછી 1990ની દશક જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે પાછો ટ્રેન્ડ ચેન્જ થાય છે પિક્ચરનો. તમે જોયું હશે એ પિક્ચરનો ટ્રેન્ડ કેવો ચેન્જ કેવો થયો, એ ઈલુ ઈલુ ક્યાં હે એ ચાલુ થયું. सर्दी खांसी न मलेरिया हुआ, ये यारो मुझको लवेरिया हुआ. એટલે લવ વર્શિપ સ્ટાર્ટ થઈ, હીરો વર્શિપમાંથી લવ વર્શિપ સ્ટાર્ટ થઈ. એટલે કે હવે એક્શન ફિલ્મથી લોકો કંટાળી ગયા, ડીસુમ જોઈને કંટાળી ગયા. એટલે લોકોને હવે દેખાડવું છે. અને 1988 કયામત સે કયામત તક અને 1989 મેને પ્યાર કિયા, એ લોકોએ આખું ટ્રેન્ડ જ ચેન્જ કરી નાખ્યો પિક્ચરોનો. એની અંદર ચોકલેટી હીરો દેખાડવામાં આવ્યો, રોમાન્સ, પ્યાર, મોહબ્બત, અને એની ઉપર જ આખી પેઢીને મૂડી. એટલે આ લોકોએ શું કર્યું છે ખબર છે, દરેક વસ્તુ જે જ વસ્તુ પછી લાવવી હોય ને એની એન્ટી વસ્તુ પહેલાં લાવે. પહેલાં એકદમ હિંસક દ્રશ્યો દેખાડે, લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય. એજ્યુકેશનને એટલું બધું શુષ્ક કરી નાખે કે એન્ટરટેનમેન્ટ માટે લોકો ભાગે જ. એની માટે એજ્યુકેશનને શુષ્ક કરે અને મનોરંજનને વિકૃત કરે, આ બે વસ્તુ સાથે ચાલે. એટલે પહેલાં ડીસુમ વાળી પિક્ચરો દેખાડી, હીરો વર્શિપ દેખાડી, હીરો વર્શિપમાંથી લોકોને લવ વર્શિપમાં લઈ ગયા. આમ પ્રેમની વાતો હોય, એકદમ લવની વાતો હોય, મોહબ્બતની વાતો હોય, અને એ બધી વાતોની અંદર લોકોને ઘુસાડ્યા. અને એની અંદર આશિકી, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થી માંડીને સોદાગર, બધી જ પિક્ચરોનો ટ્રેન્ડ એક જ, એ લવની સ્ટોરી ઉપર જ આખી એની ઉપર હોય. એટલે લવ વર્શિપ ઉપર ચોથા નંબરનો ટ્રેન્ડ ફર્યો 1990 થી 2000 સુધી. અને 2000 થી સ્ટાર્ટ થયું 2010 સુધીમાં નાયક નહીં ખલનાયક, એટલે વિલન વર્શિપ સ્ટાર્ટ થઈ. હવે તમે જુઓ પિક્ચરનો ટ્રેન્ડ ક્યાં લઈ જઈશ તમને. હીરો વર્શિપમાંથી લવ વર્શિપમાં લઈ ગયા, લવ વર્શિપમાંથી પછી વિલન વર્શિપમાં લઈ આવ્યા. વિલન વર્શિપની અંદર તમે વિચારી નહીં શકો એ હદે ખલનાયકને પણ દિમાગમાં સેટ કરવો છે, હવે આઇકન બનાવવા છે. તમે કહું નાના બાળકોથી માંડીને મોટામાં આખા આઇકન ચેન્જ થાય. એ પિક્ચરોની અંદર એક મેસેજ આપવામાં આવે, હીરો હવે કામ નહીં કરે, હીરોગીરી નહીં, આપણે વિલન બનીએ તો પણ આપણે કામ કરીશું. આપણે સફળ થવું હોય તો વિલન બનવું પડે. આપણે એવી વસ્તુ કે જેમ કે સંજુ આવી ગઈ, કબીર સિંઘ આવી ગઈ, એનિમલ આવી ગઈ, એ બધી પિક્ચરોની આખી એવી લાઈન આવી ગઈ. એટલી બધી લાઈન છે એની અંદર કે હું તમને કહું કે 2000 થી 2010ની અંદર ત્યારે યુપીએ ગવર્મેન્ટ 2005માં પરજાનિયા આવી, અને 2006માં એને નેશનલ એવોર્ડ મળે છે. 2007માં અનવર આવી, ધર્મ આવી, ધોખા આવી, 2008માં આમિર પિક્ચર આવી, 2008માં મુંબઈ મેરી જાન, અને 2009માં ફિરાક. આ બધાની અંદર હૈદર આવી. હૈદરની અંદર તો આપણા આર્મી જે હોય, એક જમાનામાં જ્યાં આર્મી હીરો હતા. સુશીલ દોશી એમ કે સાહેબ તમે ક્યારેક કોઈક શિબિર લ્યો, મારા ગુરુદેવસિંહને કહેતા સુશીલ દોશી
કે સાહેબ તમે કોઈ શિબિર લ્યો તો શિબિરની અંદર સાહેબ યુવાનોને ખાલી એટલું સમજાવજો, એક પિક્ચરનો હીરો પોતે આજે બોર્ડર ઉપર 10 જવાન મરી જાય, કોઈની મીઠાઈ નથી છૂટતી, ચા નથી છૂટતી, આઈસ્ક્રીમ નથી છૂટતો, અને એક હીરો ખાલી જેલમાં જાય. સંજુ ખાલી જેલમાં ગયો તો સંજય દત્ત, એ સંજય દત્ત ખાલી જેલમાં ગયો, ખબર છે કે એના ઘરેથી શસ્ત્રો મળ્યા છે, AK-47 મળ્યા છે, એના કનેક્શન દાઉદ ને એ બધા મોટા મોટા ગેંગસ્ટર સાથે છે, આતંકવાદીઓ સાથે કનેક્શનો હોવા છતાં, એના ઘરેથી શસ્ત્રો મળતા હોવા છતાં લોકો મંદિરમાં ભગવાન આગળ પ્રાર્થના કરવા જાય કે ભગવાન આ હીરોને જલ્દીથી જેલમાંથી છોડાવતું. ઓલો સલમાન ખાન કાળિયાર કેસમાં વયો જાય, કાળિયાર કેસને એટલે કાળિયારોને મારી નાખે, આમ ધૂમ ચલાવીને આવી રીતે ગયો હોય અને કેટલાય ફૂટપાથ પર સૂતેલા ગરીબો ઉપર ગાડી ચલાવી નાખે, અને એ કેસની અંદર જેલમાંથી એને 2 કલાકમાં બેલ મળી જાય, લોકો તાળીઓ વગાડે, લોકો જશ્ન બનાવે, જાણે પોતાનો દીકરો ઘરેથી જેલમાંથી છૂટીને ઘરે આવ્યો હોય એવી રીતે મીઠાઈઓ ખાય. એ રીતનું આખું કલ્ચર ચેન્જ કરવાનું કામ આ પિક્ચરોએ કઈ રીતના બ્રેઇન વોશિંગ કર્યું હશે તમે વિચારો. વિલન વર્શિપ કે તમને દેખાડે છે સંજુ નામની પિક્ચરની અંદર, એ ઓફિશિયલી એ બોલે છે, તમે આશ્ચર્ય કરશો. હા, કે સંજુની અંદર એ પોતે બોલે છે કે ઓલી અનુષ્કા શર્મા, રણબીર કપૂર જે બન્યો છે સંજુ, એ જેલમાં એનો ઇન્ટરવ્યુ લેવા છે, રિયલ સ્ટોરી જ છે, લાઈફ ઉપરથી, રિયલ લાઈફ ઉપરથી સ્ટોરી બની છે. તો કે તારે કેટલી છોકરીઓ સાથે સંબંધ બન્યા છે તારા, તો એ પોતે બોલે છે ઓફિશિયલી કે વેશ્યાઓ કો ગિનું યા ઉनको અલગ રખું, એમ કરે તો કે ચલો અલગ રખતે, વેશ્યાઓ કો અલગ રખે તો 308 એ ઓફિશિયલી ડિક્લેર કરે છે 308 છોકરીઓ સાથે મેં ફિઝિકલ રિલેશન કર્યું છે. અને છતાં પણ એવા લોકો તમારા આઇકન તરીકે થઈ જાય. હું એક જગ્યાએ ચોમાસું હતો, ચોમાસાની અંદર નાના નાના બાળકો ગુરુવંદન કરવા આવે, ગુરુવંદન કરવા છોકરીઓ આવે, છોકરા બધા આવે. એમાં એક દીકરી 7મા 8મા 6ઠા 7મા ધોરણમાં ભણનારી છોકરી, હવે 5મા 6ઠા ધોરણમાં ભણે, શું સમજ હોય એની અંદર, પણ એને પૂછ્યું કે તું મોટી થઈને શું થઈશ, મોટી થઈને શું થઈશ, તો કે કાં દીક્ષા લઈશ ને કાં ડાન્સર બનીશ. હવે ડાન્સર બનવું અને દીક્ષા લેવું પૂર્વ પશ્ચિમ છે. અને બીજા એક જણને પૂછ્યું કે તું શું બનીશ, તો કે કાં મોડલ બનીશ કાં મોંક બનીશ. મોડલ અને મોંક બે આખું ઈસ્ટ વેસ્ટ છે. મોડલ બનવું અલગ વસ્તુ છે, મોંક કે નેમ એન્ડ ફેમ જે દેખાડવામાં આવે, જે ગ્લોરીફાઈ કરવામાં આવે. અને આતંકવાદીઓને આ હૈદર નામની પિક્ચરની અંદર વિશાલ ભારદ્વાજ, એ હૈદર નામની પિક્ચરની અંદર એ પોતે ગ્લોરીફાઈ કરે છે. ગ્લોરીફાઈ કોને કહે? આતંકવાદીઓ બિચારા ગરીબ ઘરના, એ તો શું છે, નિર્દોષ લોકોને પકડીને સૈનિકોને જેલમાં નાખી દે છે અને જેલમાં એની પર અત્યાચાર કરે છે. અને એ નિર્દોષ લોકોની પર થયેલા અત્યાચારને કારણે આને આતંકવાદી બનવું નહોતું, પણ આતંકવાદી તો બિચારો મજબૂરીમાં બન્યો છે. એને આર્મીના જવાનોએ બનાવ્યો છે. આર્મીને જે લોકો હીરો માનતા હતા અત્યાર સુધી, એની બદલે સીધા આતંકવાદીઓને હીરો માને, એની માટેની પિક્ચરો આવે. દાઉદ ઇબ્રાહિમને મહિમા મંડિત કરનારી પિક્ચરો આવે. અને કબીર સિંહ જેવાની અંદર તો દાટ વાળી નાખ્યો. કબીર સિંહની અંદર એ પોતે જે છોકરીની ઉપર પ્રેમ થાય કોલેજમાં, એ કિયારા અડવાણીને પોતે જોર જબરજસ્તી કરે, ટોક્સિક એકદમ દેખાડે, એની પર હિંસા કરે અને એમ કે છોકરીઓને વશ કરવી હોય તો એની નાને ના નહીં સમજવાની, એ જબરદસ્તી કરો, એ તો આવવા તૈયાર જ છે, રેડી જ છે. આ રીતનો એક મેસેજ આપે, આખા જેટલા પણ કલ્ચર સમાજની અંદર છોકરાઓ હોય એને એક મેસેજ આપે કે તમને જે જોઈએ છે ને એ મેળવીને રહેવું, એ તમારી માટે પ્રાયોરિટી છે. અને એ પાછો એ ડ્રગ્સમાં ફસાયેલો હોય, ડ્રિંક કરતો હોય, બધું કરતો હોય, છતાં કોલેજમાં એ જીનિયસ બનીને નીકળે, એને ફર્સ્ટ રેન્ક આપે, ફૂટબોલની ટીમમાં ફૂટબોલમાં એ ફર્સ્ટ રેન્ક આવે એટલે એને સન્માનિત કરવામાં આવે. એટલે ગ્લોરીફાઈ કોને કર્યું? KGF કે પછી એનિમલ કે આ બધાની અંદર ગ્લોરિફિકેશન કોનું થાય? ખલનાયક લોકોનું. વેશ્યાઓને મહિમા મંડિત કરવા માટે હીરામંડી નામની પિક્ચર આવે. આપણી આગળ સતી સ્ત્રીઓને દેખાડવા માટે કોઈ પિક્ચર, એક પિક્ચર મને બતાડી દેખાડો તમારી તાકાત હોય તો, કે મહાત્માઓનું કેરેક્ટર લીધું હોય એણે અને એ મહાત્માને સારામાં સારા બતાડ્યા હોય. OMG થી માંડીને બધી જ પિક્ચરો હોય, આશ્રમ હોય, એ બધાની અંદર સાધુ સંતોને ખરાબ ચિતરવામાં આવે રીતસરના. ક્યાંય મહાત્માઓ કંઈક સારા હોય, કેટલાય હજારો મહાત્માઓ, લાખો મહાત્માઓ આજે પણ સારા છે, પણ એને ક્યાંય ન દેખાડે. અને એ જોઈને આવે, પછી એ દીકરો જોઈને આવે કે આપણા મહાત્મા, મને ગુરુવંદન કરવા જવું નથી, મારે મહાત્મા આગળ જવું જ નથી, કનેક્ટ થાય જ નહીં. શા માટે ન થાય? એ આશ્રમની ઇફેક્ટ અહીંયા લઈને આવ્યો છે, એ OMGની ઇફેક્ટ અહીંયા લઈને આવ્યો છે. એ OMGની ઇફેક્ટ લઈને આવ્યો હોય, એમાં ઢોંગી દેખાડે, પાખંડી દેખાડે, મહાત્માઓને પણ શરાબ અને રેપમાં ફસાયેલા દેખાડે, અંદર ખાને કાંઈક હોય, બહાર કાંઈક હોય એવું દેખાડે. ઓલો જઈને આવે
નો ડાઉટ. અને આપણા સમાજની અંદર, આપણા કલ્ચરની અંદર પણ કોઈક મહાત્માનું સ્કેન્ડલ બહાર પડે એટલે એ ઇફેક્ટની સાથે મેળ મળે કે હા આવું બધું થાય છે, ત્યાં આપણે જવું જ નથી. હકીકતમાં હોઈ શકે છે કોઈક મહાત્મા એવા હોય, કોઈક ખરાબ હોય, ઢોંગી હોય, પાખંડી હોય, નો ડાઉટ. હવે તમે આગ્રા ગયા અને કોઈ આગ્રા જઈને તમે મુંબઈ આવ્યા, પાછા કોઈ પૂછ્યું કે આગ્રામાં શું જોયું, શું કહો, શું કહો? અરે આગ્રાનું દેરાસર યાદ નથી આવતું તમને? ચિંતામણી પાર્શ્વનાથ, રોશન મોહલ્લામાં કે જ્યાં રોશન આરા, અકબરની દીકરી રોશન આરા ત્યાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના રોજ દર્શન કરવા જતી હતી, એટલે એ મોહલ્લાનું નામ પડી ગયું રોશન મોહલ્લા. એ રોશન મોહલ્લા પહેલા નામ અલગ હતું. એ ચિંતામણી પાર્શ્વનાથ રોજ દીકરી ભગવાનના દર્શન કરવા જાય. કઈ મુસલમાનની દીકરી ચિંતામણી પાર્શ્વનાથ દર્શન કરવા જાય. એ આગ્રાનું તમને ચિંતામણી પાર્શ્વનાથ યાદ નથી આવતું? હા, હમણાં ખબર પડી. અને અકબરની દીકરી ત્યાં રોશન મોહલ્લામાં જાય અને એ જે ચિંતામણી પાર્શ્વનાથ જે દેરાસર છે ને, એની આજુબાજુની અંદર જે કાર્વિંગ્સ છે એમાં જે આમ ચામર વીંજનારા હોય ને, દ્વારપાળ બનાવ્યા હોય, આખું એનું સેટ કરેલું હોય, આખું જેમ તમે કાર્વિંગ હોય ને, ગાલીચો હોય, ગાલીચાની અંદર એકદમ પ્રેશિયસ સ્ટોન લગાડો, બ્લુ કલરના, ગ્રીન કલરના, રેડ કલરના, યલો કલરના, એવા અલગ અલગ સ્ટોન લગાડીને આવી રીતે આમ લગાડો તો તમને ખ્યાલ આવે કે આ તો કોઈ સ્ટોન હશે, પથ્થર હશે. પણ તમને આશ્ચર્ય થશે, એ સ્ટોન નથી, ડાયમંડ્સ ને એવા એકદમ પ્રેશિયસ, એની કિંમત કરોડો રૂપિયામાં થાય એવા સ્ટોનના તો દ્વારપાળની મૂછ હોય ને, તો મૂછ કાળા રંગના હીરાથી બ્લેક ડાયમંડથી બનાવી હોય, એની આંખની કીકી અલગ ડાયમંડથી બનાવી હોય, એના ચામરને અલગ કલરથી બનાવ્યા હોય, આખા કલરમાં ડાયમંડ્સ જડેલા છે એવું દેરાસર તમે આગ્રા. પણ વાત આપણી એ હતી કે આગ્રા ગયા હો તો તમને કોઈ પૂછે આગ્રામાં શું જોઈને આવ્યા, તો શું કહો તમે? તાજમહેલ. અત્યાર સુધી તમને તાજમહેલ કરે, તાજમહેલ જોઈને આવ્યા. ત્યાં તો ગટરો પણ ખુલ્લી હતી. તમે જઈને ક્યાં, તમે ગટરો પર પણ નજર તો પડી હશે ને તમારી? ગટરો પર પણ નજર પડી તો તમે શું ક્યારેય કીધું કે આગ્રા જઈને ગટરો જોઈને 501 ગટરને જોઈને આવ્યા, 200 ગટર જોઈને આવ્યા? કીધું તમે? ગટર વધારે હતી કે તાજમહેલ વધારે હતા? ગટરો વધારે હતી, ક્વોન્ટિટીમાં તો ગટરો વધારે હતી. પણ ત્યાં જઈને આવો છો, આગ્રા જઈને આવો છો, તો જે જોવાલાયક હોય એ જોઈને આવો છો ને કહો છો. એ તમે કહો છો. કોઈના ઘરે કોઈ બંગલો દેખાડે તો બંગલામાં શું જોઈને આવ્યા, કોઈ કે બંગલામાં, તો કે ઇન્ટિરિયર જોઈને આવ્યા, એનો ડ્રોઈંગ રૂમ જોઈને આવ્યા, એનું કિચન જોઈને આવ્યા, એનું બાથરૂમ અને ટોયલેટ જોઈને આવ્યા. એ કહો તમે બાથરૂમ અને ટોયલેટ નથી કહેતા, એ તો બધામાં હોય જ, કોમન સમજાય છે. એવી રીતે તમે સંતો આગળ આવો છો, મહાત્માઓ આગળ આવો છો, તો ત્યાં જઈને એમ કહો છો આ સડેલા, આ બગડેલા, આ ઢોંગી, આ પાખંડી. આપણા પિક્ચરની ઇફેક્ટ તમે પિક્ચર સુધી જ રહેવા દો, એ બને તો સારું છે, પણ પિક્ચરની ઇફેક્ટ તમે ઘરે લઈને આવો છો. તમને વિલન દેખાડવામાં આવે છે ને વિલન એવો દેખાડવામાં આવે છે કે હવે હીરોગીરી કામ નહીં લાગે. હવે તમારે અપરાધીને જો કંટ્રોલ કરવા હશે, જો તમારે અપરાધીને કંટ્રોલ કરવા હશે તો તમારે ડબલ અપરાધી બનવું પડશે. એ દેખાડે છે, એ લોકો મેસેજ આપે છે. કિલ પિક્ચર આવ્યું, કિલની અંદર એટલી બધી હિંસા દેખાડી, એટલી બધી હિંસા કે જે વસ્તુ હાથમાં આવે એને હિંસક શસ્ત્ર બનાવી નાખે. જે વસ્તુ હાથમાં આવે એનાથી સામેવાળાની મર્ડર કઈ રીતે કરી શકાય એની બધી ટેકનિક દેખાડી છે, એટલી બધી ટેકનિક દેખાડી છે. હવે આમાં થાય છે શું ખબર છે? તમે જ્યારે કોઈ પિક્ચર જોતા હો, સ્ક્રીનની ઉપર જ્યારે હિંસક દ્રશ્યો, કોઈનું મર્ડર આવતું, શું તમે આંખ બંધ કરીને જુઓ છો? સવાલ તમારે આંખ, હવે તમે ત્યાં બેઠા છો, પૈસા વસૂલ કરવા જ તમારે, તમે 200-500 રૂપિયા ખર્ચીને ગયા છો, એ પૈસા વસૂલ કરવાના હવે તમે જુઓ છો એ દ્રશ્યો જ્યારે જુઓ છો ત્યારે શું થાય છે? એ દ્રશ્યો જોવાના સ્ક્રીનની ઉપરની હિંસા તમે અટકાવી શકો. આજ સુધી તમારો નેચર એવો હતો, ક્યાંક કોઈ મરતું હોય બિચારો, ક્યાંક કોઈને હેરાન કોઈ મારતું હોય તો આપણે બચાવવા માટે જવું, ત્યાં એની વચ્ચે પડવું, એ ઝઘડાને શાંત કરવા આપણો સ્વભાવ. પણ હવે આની અંદર આપણે લાચાર છીએ, સ્ક્રીનની અંદર હિંસા આવી રહી છે, આપણે ત્યાં જઈને એને અટકાવી શકતા નથી, કારણ કે આપણે સ્ક્રીનની અને આપણી સમજ છે કે આ બધું કાલ્પનિક છે, ડિજિટલી છે, અને એને કારણે આપણે આમનામ બેઠા જોયા કરીએ. એ જે બેઠા જોઈએ છે એને કારણે આપણને આદત પણ બેઠા જોવાની પડે છે. પછી તમે રસ્તા ઉપરથી જતા હો, કોઈ છોકરીની છેડતી થાય અથવા કોઈ મારામારીનું દ્રશ્ય દેખાય તો તમે જોતા રહ્યો છો. ઘણા લોકો તો વિડીયો બનાવે છે, કારણ કે પિક્ચર જોઈને આવ્યો ને એને થાય કે મને પણ લાઇક મળશે, આ પિક્ચર હું રિલીઝ કરીશ, એટલે એને એમ થાય છે કે હું એ શૂટિંગ કરી લઉં. એ શૂટિંગ કરવા માટે ઊભો રહી જાય છે. પણ એ આદત આવી ક્યાંથી? સ્ક્રીન પર જોવાને કારણે. તો ચોથા નંબરમાં તમને વિલન વર્શિપ,
તો વિલન વર્શિપ એટલે જે લોકો એમ કે ને મુગેમ્બો ખુશ હુઆ, હવે એ ડાયલોગ નથી બોલતો, એ પોતે મુગેમ્બો બને છે અંદર, મુગેમ્બો ખુશ હુઆ, એ ડાયલોગ અંદરથી બને. તો કોઈ દીકરી આવે વિલન વર્શિપ એટલે કઈ હદની વિલન વર્શિપ? બધી જ રીતની વિલન વર્શિપ. જેટલા પણ આપણા સિદ્ધાંતો હોય, જેટલા પણ આપણી સંસ્કૃતિ હોય, એ બધાને તોડવા માટે એકદમ માઇન્ડ હેકિંગ પ્રોગ્રામ, માસ લેવલ પર માઇન્ડ હેક કરી નાખે અને હેકિંગ પ્રોગ્રામ ચાલતા હોય. 2022માં 5 ઓગસ્ટે એક પિક્ચર આવે છે માસૂમ સવાલ, અને માસૂમ સવાલની અંદર નિયતિ કરીને એક હિરોઈન, નાની દીકરી 8 વર્ષની 10 વર્ષની, એ પોતે મંદિરમાં જતી હોય છે દાદીમાની આંગળી પકડીને. દાદીમા અરે દર વખતે જતી હોય 8 વર્ષની દીકરી, સિમ્પલ છે, પણ પછી ધાર્મિક પરિવાર છે અને 9-10 વર્ષની ઉંમરે એની મેન્સિસ એટલે પીરિયડમાં આવે છે. દાદીમા એને ના પાડી દે છે કે દીકરી તારે આપણે હવે મંદિરમાં નહીં જવાનું, મંદિર નહીં જવાનું. એને ના પાડે, ઓલી કે મારે જવું છે, આવી જીદ કરતી દેખાડે પિક્ચરમાં. ઓલી કે ન જવાય, એને પછી પ્રેશરાઇઝ કરે, આમ દબાણથી ના પાડે કે નહીં તારે નહીં જ જવાય. ઓલી રડે કે મને ભગવાન આગળના દર્શન કરવા નથી દેતા, આમ છે તેમ છે, અને એવો સીન ક્રિએટ કરે આપણે એવું લાગે. પછી એ પોતે લોજિકલ થિંકિંગમાં જાય, ક્રિટિકલ થિંકિંગ, કે ભાઈ આ તો બધું નેચરલ છે, હું એજ્યુકેશનમાં ભણી છું સ્કૂલની અંદર, આ બ્લડ નેચરલ છે, આની અંદર જવા, આ તમે લોકો છોકરીઓ હારે ભેદભાવ કરો છો, છોકરાઓને જવા દો છો, છોકરીઓને નથી જવા દેતા, આ રીતના ડિપાર્સન કરે, ભેદભાવ કરો છો તમે લોકો. પછી એને એક વકીલ મળે, એ વકીલનો કેસ લડે કે ભાઈ મંદિરમાં શા માટે જવા નથી દેતા એમ કરીને. અને જે પક્ષ, સામેનો પક્ષ હોય, દાદીમાનો પક્ષ, એને એટલી નબળી દલીલો કરનારો દેખાડે. ના અમારી શ્રદ્ધા છે, અમારી પરંપરા છે, એ લોકોને પરંપરાથી દેખાડે, એટલે એટલો નબળો પક્ષ દેખાડે. સેમ ટુ સેમ કેરલા સ્ટોરીની અંદર હિન્દુઓના તર્કો, પ્રશ્નો ઊભા કરી દીધા, જવાબ એક પણ નથી આપ્યા. હિન્દુઓમાં આ પ્રોબ્લેમ છે, 33 કરોડ દેવતા. હવે ગાયની અંદર ગોતો ને મળે છે તમને, 33 કરોડ દેવતા મળશે તમને. અને એક દેવતા હનુમાન ઉડવા માંડે, ઓલું સંજીવની લઈને આખો પહાડ લઈને આવી જાય, આ બધું પોસિબલ છે. એટલે આખું ઓલું દિમાગમાં માઇન્ડ ઓલું થઈ જાય. આવી રીતે પ્રશ્નો ઊભા કરે, પછી છેલ્લે જીતાડે છે. માસૂમ સવાલની અંદર એ દીકરી જીતી ગઈ અને મંદિરમાં પીરિયડમાં ખાસ જવાન ઘુસાડે અંદર. આ રીતના આખું કલ્ચર, આખું શીર્ષાસન થઈ જાય. એ ઇફેક્ટ લઈને આવતી હોય કોઈ દીકરી. પછી અહીંયા તમે જો લોજિકલ આન્સર ના આપો, છે અમારી આગળ સાયન્ટિફિક આન્સર છે, લોજિકલ આન્સર્સ છે, પણ અહીંયા આવે તો ને, અહીંયા આવતા જ ન હોય, એ લોકો સીધા ત્યાં બારોબાર જ વયા જાય, પિક્ચર જોઈને વયા જાય. તો પહેલા નંબરની ગોડ વર્શિપ, સેકન્ડ નંબરની નેશન વર્શિપ, થર્ડ નંબરની હીરો વર્શિપ, ફોર્થ નંબરની લવ વર્શિપ, ફિફ્થ નંબરની વિલન વર્શિપ. વિલન વર્શિપની ઇફેક્ટ અંદરથી સમાજને આખો વિલન બનાવે. અને છઠ્ઠા નંબરની વર્શિપ આવે ત્યારે શેતાન વર્શિપ. બોલિવૂડ સૌથી નીચલા સ્તર પર પહોંચ્યું છે અત્યારે. 2024માં શેતાન આવે જે 200 કરોડ રૂપિયાની કમાણી કરી જાય. 2024માં ટુંબાડ આવે જે 2018માં પહેલા આવી હતી પણ ચાલી નહોતી, પણ હવે પાછો ટાઈમ લાગ્યો, એને લાગ્યું મુહૂર્ત હવે સારું છે, પાછું રિલીઝ કરે. તુંબાડ આવે, તુંબાડની અંદર પણ પાછું એ જ દેખાડે 2018ની વસ્તુ 24માં. 2024માં મુંજિયા આવે, અસુર આવે, પાતાલલોક આવે, અને એ જ રીતના લ્યુસિફર. આજે હોલિવૂડનું સૌથી વધારે કન્ટેન્ટ આખા વર્લ્ડમાં સૌથી વધારે જોવાયું હોય તો લ્યુસિફર, મોર્નિંગ સ્ટાર. તમને કોઈને ખબર છે લ્યુસિફર કોણ છે? તમને ખબર છે? પિક્ચર જોઈને આવે એટલે કેટલાક સિમ્બોલ કરીને આવે. હા, શું ડેવિલ છે એ સિમ્બોલ કરવા માંડે. હું આજના યુથને પૂછું છું, અહીંયા યુથ હશે ને એને ખબર હશે, આ સિમ્બોલ કરવામાં આવે છે ઘણા. આ સિમ્બોલ ક્યાંય જોયું છે? કેરલા સ્ટોરીમાં તો છે. આ સિમ્બોલ બીજે ક્યાંય જોયું છે તમે લોકોએ? કેટલી જગ્યાએ? નહીં, યાદ નથી આવતું? જાતિ સ્મરણ જ્ઞાન થોડુંક કરો. નહીં, આ સિમ્બોલ ક્યાં કરવામાં આવે છે ખબર તમને? પેપ્સી. યાદ આવી ગયું? પેપ્સી જેટલી એડ છે એમાં આ દેખાડશે, અથવા તો ઘણી વખત કોલના નામે પિક્ચરની અંદર આમ દેખાડે કોલ કરવામાં, તો ઘણી વખત આમ કરે સિમ્બોલ. આવા બધા સિમ્બોલ દેખાડે. સિમ્બોલ દ્વારા તમારા દિમાગમાં કંઈક મેસેજ કરે છે. એ શું મેસેજ છે? આ મેસેજ શું આપે છે ખબર? અરે આપણા વરઘોડામાં, હું તો આશ્ચર્ય થઈ ગયો, વરઘોડામાં યુવાનો આમ કરીને નાચતા હતા. તો આ શું કરે તું? રીઝન ખબર છે આનું? સિક્રેટ ખબર? તો નહીં, આનું સિક્રેટ ખબર નથી. આ તો પિક્ચરોમાં હેપી, આપણે ખુશાલી વ્યક્ત કરવા માટે શું કહેવાય, સ્વાગના નામે એ લોકો બધા કરતા હોય. તો મેં કીધું પણ એનો મિનિંગ તો ખબર. તને સાથિયાનો મિનિંગ ખબર ન હોય તો તું મમ્મીને કે હું સાથિયો નહીં કરું,
તને ફળ નૈવેદ્યનો મિનિંગ ખબર ન હોય, તને પ્રદક્ષિણાનો મિનિંગ ખબર ન હોય તો કેમ પ્રદક્ષિણા નહીં કરું? તો તને આનો મિનિંગ ખબર છે તો કે નથી. તો આ શા માટે કરે છે? હેલોવીન મનાવવા માંડે છોકરાઓ, તે પિક્ચરમાંથી પ્રેરણા મળી. હોરર પિક્ચરો જોવાની 31 ઓક્ટોબરે હેલોવીન. હવે એ કોનું છે? હેલોવીન કોનું છે? હવે 31 મનાવે છે કે કંઈ પણ કરે છે તો એ શેનું છે? એ સેલિબ્રેશન શાનું? તો કંઈ ખબર નથી. હેલોવીનની ખબર ન હોય, સિક્રેટની આની ખબર ન હોય, કોઈ ખબર જ ન હોય અને કરતો હોય. તમને ખબર છે આ હોર્ન ઓફ ડેવિલ છે, લ્યુસિફર. ત્યારે એ લોકોના તમે શેતાનના ટેમ્પલ્સ હોય, એ શેતાનના ટેમ્પલ્સ હોય. હોલિવૂડનું જો તમે બોલિવૂડ કે હોલિવૂડનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? ભગવાનથી થયું. ભગવાનથી સ્ટાર્ટ કર્યું, પછી ઇન્સાન એટલે હીરો વર્શિપ, એટલે સૈનિક દેખાડ્યા, સમાજના હીરો દેખાડ્યા કે યુદ્ધના હીરો દેખાડ્યા. ઇન્સાનમાંથી હેવાન, વિલન વર્શિપમાં લઈ ગયા. હવે શેતાન ચોથા સ્ટેપ પર પહોંચી ગયું બોલિવૂડ. હવે તમે ઘણી બધી પિક્ચરોની અંદર બ્લેક મેજિક જોશો. બ્લેક મેજિક એકદમ ઓફિશિયલ દેખાડે છે, એકદમ રિયલ દેખાડે છે અને એટલું બધું ડીપમાં દેખાડે છે કે લ્યુસિફર મોર્નિંગ સ્ટાર નામની સૌથી વધારે કન્ટેન્ટ જોવાયું હોલિવૂડની અંદર. એની અંદર શું દેખાડ્યું છે ખબર છે? એની અંદર નરકની ખુરશી પરથી કંટાળી ગયો શેતાન. નરકની ખુરશી પર બેઠો છે. એ નરકની ખુરશી પર બેઠા બેઠા કંટાળી ગયો એટલે એ પૃથ્વીલોક પર આવે છે. લોસ એન્જલસમાં પોતે નાઇટ ક્લબ ખોલે છે. નાઇટ ક્લબ ખોલીને પછી એ પોલીસની સાથે મળીને અપરાધીઓને પકડાવવામાં મદદ કરે છે. એટલે તમને શું મેસેજ મળ્યો? શેતાન સારો. અસુરની અંદર પણ એવા ડાયલોગો છે કે જે સજ્જન માણસો આમ અસુર કોઈ સિઝન 1 સિઝન 2 જોઈ હોય, હું જોવાની પ્રેરણા નથી કરતો, પણ એનું ફર્સ્ટ ટેગલાઇન શું છે ખબર છે? એની ટેગલાઇન અસુર સ્ટાર્ટ થાય એટલે ટેગલાઇન શું આવે? અંતઃ અસ્તિ આરંભ. અંતઃ અસ્તિ આરંભનો મિનિંગ શું થાય? હા, અંતઃ અસ્તિ આરંભ એટલે તમારે નવનિર્માણ કરવું છે. તો નવનિર્માણ કરવું છે તો તમારે જૂનું બધું ધ્વસ્ત કરવું પડશે. તો જૂનું શું છે? તો કે જૂની સંસ્કૃતિ. તમારે નવી વિકૃતિ લાવવી છે તો જૂની સંસ્કૃતિ બધી ખતમ કરો. જૂની સંસ્કૃતિમાં પુરુષ અને સ્ત્રી મેરેજ કરતા હતા ને, તો નવી સંસ્કૃતિની અંદર, સંસ્કૃતિની નવી વિકૃતિની અંદર પુરુષ અને સ્ત્રી મેરેજ કરે. આ ટોક્સિક મેસેજ આપવા માટે એલજીબીટીક્યુને એજન્ડા પ્રમોટ કરવો પડે. અને એલજીબીટીક્યુનો પ્રમોટ કરવા માટે શુભ મંગલ સાવધાન, આયુષ્માન, ચંડીગઢ કરે આશિકી, બધાઈ દો, એવી બધી જ પિક્ચરો આવે. પહેલાના જમાનામાં કેવું પડતું? પહેલાના જમાનામાં માતા પિતા નક્કી કરતા હતા દીકરા દીકરીના મેરેજ, અને એમાં કાસ્ટ, રિલિજન બધું આપણું જ હતું. પછી 10 દશક પછી 20 વર્ષ પછી જમાનો બદલાયો. કાસ્ટ, રિલિજન બધું માતા પિતા જ નક્કી કરે, પણ જોઈને. પછી પાછું બદલાયું, પછી જોઈને નક્કી કરે, એ તો ઠીક છે આપસમાં મળીને. પછી રિલિજન આપણો હોવો જોઈએ. કાસ્ટ કદાચ એટલે કે ગામ કદાચ બદલાય તો ચાલે. પાટણવાળા બીજા કોઈ ગામની કે બીજા કોઈ ગોત્રની કે એવી રીતે લાવે તો ચાલે. ગામ બદલાયા, પછી ધીરે ધીરે કાસ્ટ બદલાયું, હવે અધર કાસ્ટની પણ આવે તો ચાલે એકવાર. પછી ચોથા આગળ જતા રિલિજન બદલાઈ જાય અને હવે મા બાપને એમ કહેવું પડે, ભાઈ છોકરી સાથે લગ્ન કરજે ભાઈ. છોકરાને એમ સલાહ આપવી પડે. એ જમાનો હવે ધીરે ધીરે આવી રહ્યો છે. ખાલી ઇન્ડિયામાં 3 જેન્ડર છે, અમેરિકામાં 56 જેન્ડર ચાલે છે. તમે આશ્ચર્ય કરશો, આ લોકો એ પ્રમોશનમાં ચાલે છે, સ્કૂલથી લઈને કોલેજથી લઈને મૂવીથી લઈને બધે જ. અને હવે એ લોકોએ એને માટે એક પિક્ચર બનાવી નાખી, OMG 2. તમારા બાળકોને હદથી નીચેથી લઈને ઉપર સુધી ભ્રષ્ટ કરવા માટે એ લોકો હવે સ્કૂલ પર એટેક કરે છે. અહીંયા બેઠેલા માતા પિતાઓને મારો એક પ્રશ્ન છે, સેટનિસ્ટ આખું શેતાનનું કલ્ચર તમારા ઘરની અંદર લાવવા માટે એ લોકો સ્કૂલ, પિક્ચરથી માંડીને બધે જ સ્કૂલની અંદર હવે ડિક્લેર થઈ ચૂક્યું છે CSE. અહીંયાના માતા પિતાઓને પૂછું છું કે તમે લોકો કેટલા જાગૃત છો CSE થી? કમ્પ્રેહેન્સિવ સેક્સ્યુઅલિટી એજ્યુકેશન. તમારા બાળક છે KG થી સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી આવવાનું ચાલુ થશે. એ લોકોએ ડિક્લેર કર્યું છે, અમારો એજન્ડા છે, અમારો ટાર્ગેટ છે 2030 સુધીમાં ઓલ ઓવર વર્લ્ડમાં, ટોટલ વર્લ્ડની દરેક સ્કૂલોની અંદર CSE ભણાવવું. અને એનો સિલેબસ કયો હશે? એ સિલેબસ મારી આગળ છે, મને ખબર છે. એ સિલેબસ કયો છે તમે જોઈ ન શકો એવો ખતરનાક સિલેબસ છે. અને એ સિલેબસ તમારા બાળકોને ભણાવવા માટે એ લોકોએ ડિક્લેર કર્યું. અને એના પ્રમોશન માટે OMG 2 આવી. તમે એમ સમજો કે એની અંદર શું છે ને એ બધું જાણવું હોય ને, અમારી મેગેઝિન છે
ધર્મપ્રેમી સંદેશ. એ ધર્મપ્રેમી સંદેશની અંદર આખું ડિટેલમાં ભવિષ્ય કા બાલક કા ભવિષ્ય નામનો આર્ટિકલ છે. ના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 એ 4 પાર્ટ વાંચો એટલે તમને ખબર પડશે કે એ લોકો સ્કૂલની અંદર આવીને શું કરવાના. પણ એના પ્રમોશન માટે OMG 2 આવે છે. 2 ની અંદર એટલા બધા ખતરનાક ડાયલોગ છે એ દિમાગને ભ્રષ્ટ કરી નાખે. હું તમને કહું છું આ મૂવી શું શીખવાડે છે, કઈ રીતના ઇફેક્ટ પાડે છે. શાહરુખ ખાન ખાલી એક લઈ લો, એની દરેક પિક્ચરમાંથી કાંઈ ને કાંઈક શું મેસેજ મળે છે. कुछ कुछ होता है दोस्त से प्यार, मोहब्बत थे प्रिंसिपल की बेटी से प्यार, कल हो न हो पड़ोसी की बेटी से प्यार, कभी खुशी कभी गम नौकर की बेटी से प्यार, बाजीगर दुश्मन की बेटी से प्यार, दिल से टेररिस्ट से प्यार, मैं हूं ना टीचर से प्यार, वीर जारा पाकिस्तानी लड़की से प्यार, चेन्नई एक्सप्रेस डॉन की बेटी से प्यार, कभी अलविदा ना कहना दूसरे की बीवी से प्यार, और रब ने बना दी जोड़ी अपनी बीवी से प्यार. આ બધું શીખવાડવાનું કામ ટોટલી. અને એ મેસેજ તમારા દિમાગમાં જાય એટલે શેતાન વર્શિપની અંદર જાઓ. હવે શેતાનને સારો ચિતરવાનો આજે નાના બાળકોની જે ડિઝનીની પણ કાર્ટૂન પિક્ચર આવે એ કાર્ટૂન પિક્ચરની અંદર એમ દેખાડે છે ધ ગોડ ઇઝ ડેડ, ભગવાન મરી ચૂક્યો છે. હવે તમને બચાવશે તો શેતાન બચાવશે, તમને હેલ્પ કરશે તો શેતાન કરશે. તમને તમારા મા બાપને પણ નહીં કહેવાનું. કેટલીક વસ્તુ કરવી હોય તમારા મા બાપ તમને રોકશે આ બધું કરતા. આ બધા મેસેજ નાના બાળકોના કાર્ટૂનની અંદર પણ નાખતા હોય. તમે વિચારો, તમે કહે હું તો ખાલી બાળકને કાર્ટૂન દેખાડું છું. કાર્ટૂન જ જોવે છે ને, કાર્ટૂન ન જોતો બધું ઘણું બધું જોવે છે અને બધું જોઈને અંદર લે છે. આજે હું તમને આ પૂરું કરતા પહેલાં મારો ટાઈમ પૂરો થવા આવ્યો છે, પણ મેં મેરી પત્ની ઓર વો 2005માં એક પિક્ચર આવે છે. એમાં મિથિલેશ શુક્લાનો એક રોલ કરે છે અને એક વીણા નામનો રોલ છે. છોટે બાબુને પતિને ઠીંગુ બતાડે છે, પત્નીને લાંબી બતાડે છે અને પત્નીને લાંબી બતાડીને પછી એના મેરેજ થાય. એને મેરેજ કરવા જ નથી હોતા પણ મેરેજ થાય છે. મેરેજ કર્યા પછી એ પત્ની મોડર્ન જમાનાની દેખાડે છે, ઓલાને થોડોક ઓર્થોડોક્સ દેખાડે છે. એટલે દરેક જગ્યાએ ઓલી ખાલી એક શાકવાળા હારે હસીને શાક લેતી હોય ને એમાં એને શંકા પડતી દેખાય. દરેક જગ્યાએ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થતો દેખાય. અને એમ કરતાં એ પત્ની ઉપર શક કરતો ક્યાં સુધી પહોંચે. પણ એમાં પત્નીને બધી રીતના દેખાડે. એટલે શરાબ પીતી પણ દેખાડે છોકરીને. હવે 2005માં લેડીઝને શરાબ પીતી દેખાડે, પછી એને એકદમ શુદ્ધ ચારિત્રવાળી દેખાડે. છેલ્લે એ જ્યારે શંકાની સોય ત્યાં સુધી પહોંચે છે ડિવોર્સ સુધી, કે ડિવોર્સ તારે લેવા જ કાંઈ નહીં, હું છૂટો પડું છું. પણ આખી ગેરસમજને કારણે ડિવોર્સ હોય છે. ત્યાં પછી એને પશ્ચાતાપ થાય છે કે મારી શુદ્ધ પત્ની ઉપર આટલી શંકા કરી, એ બહુ ખોટું થયું, મને માફ કરી દે. આખા પિક્ચરનું થીમ શું છે કે તમે બેઉ બાજુ મરો. ચેકની શતરંજની અંદર પ્યાદાઓ એવી રીતે ગોઠવાતા હોય છે, તમે આ સ્ટેપ ભરો તો પણ મરો, આ સ્ટેપ ભરો તો પણ મરો. એટલે એની અંદર તમારે તમારી પત્ની ઉપર શંકા કરો તો પણ મરો અને ન કરો તો પણ મરો. એવા થીમ્સ આવે અને એની અંદર તમે લપેટાતા જાઓ. એટલે પિક્ચર કેટલીક વખત હું તો ઘણી વખત કહું છું કે પિક્ચરની અંદર જે સ્ટોરીઓ આવે છે ને એ તમને ઘણા બધા મેસેજો ખરેખર જોતા આવડે, પિક્ચરની પાછળના પિક્ચર જોતા આવડે તો કદાચ તમે ઘણી બધી વસ્તુ ભવિષ્યમાં જ જાણી શકો. કારણ કે 2011માં કોન્ટેજિયસ આવી, એમાં કોવિડ વખતે જે પ્રોટોકોલ હતા, વેક્સિન લગાડવાથી માંડીને પીપીઈ કિટ સુધીના, લોકડાઉન સુધીના બધા જ દેખાડી દેતા. એ જ રીતના પહેલાના કેટલાય પિક્ચરો, મેટ્રિક્સ આવી 1999માં, 2003માં, એમાં દેખાડી દીધું મશીન અને માણસનું યુદ્ધ થશે. એઆઈ અને જે રીતના અત્યારના હરીફાઈ કરી રહ્યા છે એ બધું જ દેખાડી દીધું છે. એના બધા તોડ પણ દેખાડ્યા. વી સ્લીપ ધે લાઈવ એક પિક્ચર આવ્યું હતું, પણ એની અંદર એ હદના મેસેજ હતા. જો એને તમે ડીકોડ કરો તો તમને ઘણી બધી સમજ પડી જાય આગળના ભવિષ્યમાં શું થવાનું છે અને એનાથી બચવાના રસ્તાઓ. અને ભવિષ્યના પ્લાનિંગ શું છે એ પણ ખબર પડી જાય. કાલા પાની નામનું આવે, 2027માં વોટર ક્રાઇસિસ આવી રહી છે દેખાડે, 2030માં શું થવાનું છે એ દેખાડે, 2028માં શું થવાનું છે એ બધું દેખાડે. પિક્ચરની અંદર પહેલેથી તમે અત્યારના જે નેચરલ ફૂડ ખાઓ છો એની બદલે તમને કીડા મકોડાથી બનેલું ફૂડ ખાવા માટે આપવામાં આવશે. ફૂડ ક્રાઇસિસ કેવી રીતે આવે છે, કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે
એ બધું દેખાડવામાં આવે અને એની સાથે તમને કયું ફૂડ આપવામાં આવશે એ દેખાડવામાં આવે. જો પહેલેથી તમને ખબર પડી ગઈ હોય, આ પ્લાનિંગ ખબર પડી ગઈ હોય, તો તમે પહેલેથી જ સિક્યોર થઈ જાઓ, પહેલેથી સુરક્ષિત થઈ શકો. એવું ઘણી બધી વસ્તુ આવે છે પણ તમને ખ્યાલ નથી આવતો. તમે ખાલી એન્ટરટેનમેન્ટના પર્પઝથી જોવા જાઓ છો અને એની જે ઇફેક્ટ ન લેવા જેવી હોય એ લઈને આવો છો. એને કારણે તમે ફસાવ છો. એને કારણે તમારા આખા ઘરનું વાતાવરણ ટોક્સિક થાય છે. જય સંતોષીમાં વર્ષો પહેલા એક પિક્ચર આવી હતી, જે જોવા ગઈ બહેનો એ રડતી હતી. એ એટલું બધું ઇમોશનલ બનાવ્યું હતું પિક્ચર. એ ત્યાં પિક્ચરમાં રડતી હતી, પછી બહાર આવીને રડતી હતી. રડે પછી પાછી એ પિક્ચર જોવા જાય પાછું રડવા માટે. રડવું ગમે એને, પાછું રડવું ગમે એ માટે જય સંતોષીમાં પાછી. અને ઘણી વખત તો એમ થાય પિક્ચરમાં જે ભિખારીને જોઈને દયા આવતી હોય, બહાર નીકળીને ઓરિજિનલ ભિખારીને જોઈને એની પર ધિક્કાર થતો હોય છે. એટલે આખું વર્લ્ડ ટ્રાન્સફર થઈ જાય. ડિજિટલ વર્લ્ડ અને ફિઝિકલ વર્લ્ડ એ બેવને એટલું બધું ગ્રો કરવામાં આવે, એટલું બધું ડિજિટલને એની સાથે સાથે એટલું ગ્રો કરવામાં આવે કે તમને ડિજિટલ વર્લ્ડ રિયલ લાગે અને તમને ઓરિજિનલ વર્લ્ડ કાલ્પનિક લાગે, ફેક લાગે. એ રીતનું આખું વર્લ્ડ ક્રિએટ કરવામાં આવે. દિલ્હીની અંદર 2 છોકરી સુસાઇડ કર્યા. એની અંદર ટાસ્ક આપવામાં આવ્યા હતા કોરિયન ગેમની અંદર. એ કોરિયન ગેમની આખી ટાસ્કને એ ફોલો કરતા એને સુસાઇડ કરી નાખે. તમે વિચારો શું ઇફેક્ટ પડતી હશે. આ બધી જ ઇફેક્ટ તમારા ઘરની અંદર આવે છે. અને એ ઘર પ્રીતમ એન્ડ પેરેડો નામની કોઈક વેબ સિરીઝ, એની અંદર ટાસ્ક આપે. એ ટાસ્કની અંદર એક ઓલા ઇધર માર દો. હવે વિડીયો ગેમમાં એ આમમ કરે છે ને ઘરના બધા લોકેશન એને એ વિડીયો બનાવનારને દેખાડે છે. એટલે કિડનેપ થઈ જાય પોતે. એ કિડનેપ નથી થયો, એ પોતે ટાંકીની અંદર હોય છે. પણ એ ટાંકીની અંદર હોય છે પણ એ વસ્તુ આખી તમારા ઘર સુધી આવી ગઈ, તમને ખબર ન પડી. આ જ વસ્તુ એક દૂજે કે લીએ કમલ હાસન ને રતિ અગ્નોત્રીનું જ્યારે પિક્ચર રિલીઝ થયું, કેટલી BF ને GF કે જે લવર હતા એ લોકોને ઘરેથી રજા ન મળી તો એ લોકોએ સ્યુસાઇડ કર્યા. એ પિક્ચરની ઇફેક્ટ હતી. હમણાં સૈયારા આવ્યું અને સૈયારાની અંદર જે યુવાન જાય બ્રેકઅપની સ્ટોરી જોએ, રડે. એ બ્રેકઅપની સ્ટોરીને કેટલી હદ સુધી રડવાનું હોય. કોઈક છોકરાને તો હોસ્પિટલમાં એડમિટ કરવો પડે, બેભાન થઈ જાય, પેલાનું BP વધી જાય એ હદની. એટલે કહેવાની વાત આટલી જ છે. લાસ્ટ છોડું છું. પિક્ચરની નેગેટિવ ઇફેક્ટ છે. હવે તમારે એ નેગેટિવ ઇફેક્ટ તોડવી હોય તો કાં તો પિક્ચર જોવાના છોડી દો પહેલા નંબરમાં, બીજા પિક્ચર જોવાના સ્ટાર્ટ કરો. બીજા પિક્ચર એટલે કે જે પિક્ચર તમને અપલિફમેન્ટ કરે એવા પિક્ચર કોઈ છે તમારી નજરમાં? નથી તો તમે બનાવી શકો. હું તમને એક એંગલ આપું છું. તમને આગળ જતાં બનાવવા પણ નહીં. જો તમે અપલિફમેન્ટના વધારે પિક્ચર બનાવો, ધારો કે જો ને તો તમને બોલિવૂડમાં આગળ જતાં રોકવાવાળા ઘણા છે, પણ છતાં બનાવીને જુઓ. વસ્તુપાળ તેજપાળ, કુમારપાળ મહારાજા, કર્માશા, આપણા બધા ઘણા બધા કેરેક્ટર્સ છે. એને તમે હાઇલાઇટ કરવા હોય તો કરી શકો. પણ કહેવાની વાત એટલી જ છે કે આ પિક્ચર્સ તમારા આખા જનરેશનને ચેન્જ કરે છે. એ જનરેશનને જો ચેન્જ ન થવું હોય તો પિક્ચર ઓફ ધ પિક્ચરને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. જે નાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું તો ઈચ્છા નથી.